ચલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે। હું તમને જે ગયા રવિવારે જે બીએસઆઈ નું પેપર લેવાયું એમાંથી મેથ્સ અને રીઝનિંગ પૂછાયું હતું એનું આપણે વન બાય વન સોલ્યુશન ત્રીજી રીતે આપણે જોઈશું। ઓકે, તો ચલો વન બાય વન ક્વેશ્ચન ને આપણે ડીલ કરીએ। ઓકે, તો પહેલો અહીંયા ક્વેશ્ચન શું છે કે સાંકેતિક ભાષામાં સિમ્બોલ ને એનઝેડટી એમપીસી લખવાનું, એટલે કે અહીંયા SYM આપેલું છે એનું શું થઈ જાય છે એનઝેડટી। ઓકે, અને એવી રીતે આપણે નંબર સો NUM આપ્યું છે તો આપણે એનું શું થાય, તો આપણે ત્રણ ત્રણ અક્ષરને સોલ્વ કરો તો અહીંયા M નું શું કર્યું છે M, Y નું શું કર્યું છે Z અને S નું શું કર્યું છે T। તો એવી રીતે M નું શું આવે N, U નું શું આવે ભાઈ B અને N નું શું આવે O, એટલે જવાબ કયો આવશે ભાઈ NVO છે તમારા ક્વેશ્ચન નું કરેક્ટ આન્સર। મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે અહીંયા શું કહે છે કે નીચે આપેલી શ્રેણીમાં આગામી પદ કયું હશે। તો ચલો પહેલા આપણે આંકડાને સોલ્વ કરીએ તો 3 ને 3 કેટલા થાય 6, 6 ને 5 કેટલા થાય 11, 11 નો કેટલા હોય તો 18 થાય 7, તો મીન્સ 3 માં 2 ઉમેર્યા તો 5, 5 માં 2 ઉમેર્યા તો 7, તો 7 માં 2 ઉમેર્યા કેટલા આવે 9, તો મીન્સ 18 ને 9 કેટલા થાય 27, એટલે કયો જવાબ આવશે 27 વાળો જવાબ આવશે। એટલે આ નહીં આવે ને આ નહીં આવે। ઓકે, સો આ બેમાંથી કોઈ એક આન્સર પડશે। ઓકે, હવે આપણે અહીંયા તમે જોશો તો આપણે k ને લઈએ તો ભાઈ અહીંયા જુઓ k છે તો k માં આપણે શું પ્લસ કરીએ કે અહીંયા l આવી તો hi jk l, તો k માં કશું પ્લસ કરતા એટલે 0, l માં શું તો l અને m ભાઈ અહીંયા સમજો l m એને આપણે m ને ગણીએ તો અહીંયા લેના તો l પછી m ને છોડી દીધું તો મીન્સ આપણે પ્લસ 1 કરીએ તો n છે તો n માં આપણે n ને ના ગણીએ તો આપણે શું આવે ભાઈ n છે તો અહીંયા n થી આપણે q પર જવાનું છે તો n પછી શું આવે o અને p, એટલે પ્લસ 2 કરીએ તો શું આવે q। હવે q છે તો આપણે પ્લસ 3 કરીશું ભાઈ અહીંયા તો q પછી શું આવે r s t, તો મીન્સ અહીંયા u આવે તો પહેલો u હોય ને 27 નો જવાબ આવે તો કયો આવશે આ છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે અહીંયા શું કહે છે વિદ્યાર્થી મિત્રો p એ q નો ભાઈ છે, p છે એ કોનો ભાઈ છે q, ભાઈ તો પ્લસ આવશે। આ એને શું હોય છે કે બહેન પણ હોઈ શકે અને શું હોય છે કે ભાઈ પણ હોઈ શકે। x એ p ની માતા છે, ચલો x એ કોની માતા છે p ની, તો p ની માતા કોણ થાય x। ઓકે, x એ p ની માતા તો p ની માતા કોણ થાય x। y એ x ના પિતા છે, ભાઈ y છે એ કોના પિતા છે x ના પિતા છે। z એ q નો પુત્ર છે, ભાઈ z છે કોનો પુત્ર છે ભાઈ q નો, તો z નો p સાથે શું સંબંધ થાય, તો z નો p સાથે શું સંબંધ થાય, તો ભાઈ ચલો આ z છે p ને શું થાય, આ p છે આ એની બહેન વગર z એનું શું થાય બાણું, ભાઈ સમજો આ p છે આ એની બહેન લઈએ તો એનું શું થાય બાણું। હવે અહીંયા આપણે આ p છે અને આ q છે ભાઈ ને નાખો, આ p છે ને q એનો ભાઈ એટલે શું થાય ભાઈ નું દીકરો, બરાબર શું થાય ભાઈ નો દીકરો। પણ અંદર આપણને ઓપ્શન કોઈ એવો આપેલા તો આપણે કયો લખીશું ભાઈ ઉપરોક્ત પૈકી પણ નહીં। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે અહીંયા તમારો ત્રીજો ક્વેશ્ચન છે ભાઈ, બધી હું અહીંયા વાંચતો નથી, સીધા આપણે વેન ડાયાગ્રામ થી આપણે સોલ્વ કરવાનું છે। તો ચલો બધા ટેબલ ખુરશી છે, તો ચલો બધા ટેબલ શું છે ખુરશી। ઓકે, બધા પડદા ખુરશી છે, તો ભાઈ બધા પડદા શું છે ખુરશી। હવે એના પર તારા મૂકું તો બધા પડદા ટેબલ છે, તો પડદા અને ટેબલ વચ્ચે કોઈ સંબંધ નથી, તો પેલું કેવું છે ખોટું, કેટલીક ખુરશી પડદા નથી ભાઈ, કેટલીક ખુરશી પડદા નથી, અહીંયા ધ્યાન આપો કેટલીક ખુરશી પડદા નથી ભાઈ, આ છે આપણે કેટલીક ખુરશી પડદા છે એમ આવે ત્યારે અહીંયા શું કહે છે પડદા નથી, તો બંને કેવા ખોટા, તો આપણે શું આવે સોરી કારણ એ કે બે પૈકી કોઈ મુસળતું નથી, મારે કયો જવાબ આવશે ડી છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે। મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। અને તમે આમાં બીજું શું વસ્તુ અપનાવી શકો છો કે જ્યારે વિધાનો બે છે વાળા હોય અહીંયા સમજો કે જ્યારે બે વિધાનો છે વાળા હોય તો નથી વાળો કેમ જવાબ આવે નહીં, તમે એ પણ તમે સમજી શકો છો। ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। ચલો હવે અહીંયા
બધી પેન પેન્સિલ છે તો ચલો ભાઈ બધી પેન શું છે પેન્સિલ બધી પેન શું છે ભાઈ પેન્સિલ એક પણ પેન્સિલ પૂર્ણ માપક એટલે એક પણ પેન્સિલ પૂર્ણ માપક નથી એટલે કે ભાઈ પેન્સિલ અને પૂર્ણ માપક વચ્ચે શું થયું ઝઘડું થયું છે આપણે માનીએ ઓકે તો જો બધા પેન છે પેન્સિલના પક્ષમાં તો પેન પણ પૂર્ણ માપક થશે નહીં તો ચલો પહેલું આપણે શું કહે છે કોઈ પણ પેન પૂર્ણ માપક નથી કોઈ પણ પેન પૂર્ણ માપક નથી આ કેવું છે સાચું હા કેટલીક પેન પૂર્ણ માપક છે કેટલીક પેન પૂર્ણ માપક છે ના એ થતું નથી બધા પૂર્ણ માપક પેન છે ના પૂર્ણ માપક અને પેન વચ્ચે કોઈ સંબંધ નથી કેટલાક પૂર્ણ માપક પેન છે તો કેટલાક પૂર્ણ માપક પેન છે ના એમની વચ્ચે કોઈ સંબંધ નથી તો ફક્ત શું આવશે ફક્ત તારણ એક અનુસરે છે ઓકે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે અહીંયા તમને શું કહે છે ભાઈ કે બધા દીપડા વાઘ છે બધા દીપડા શું છે ભાઈ વાઘ બધા સિંહ વાઘ છે ભાઈ અહીંયા સમજો બધા સિંહ વાઘ છે ઓકે હવે એના પર તાર બધા વાઘ દીપડા છે બધા વાઘ દીપડા છે ના બધા દીપડા વાઘ છે પણ બધા વાઘ દીપડા નથી ઓકે ચલો બધા સિંહ વાઘ છે હા તો બધા સિંહ વાઘ છે આ કેવું છે કરેક્ટ હવે ચલો આ બધા બે ઊંડી વાતો છે વાળા છે તો નથી વાળો ક્યારે જવાબ ના તો નથી વાળા સીધા શું મળી જવાનું ઓકે તો આપણે સીધું શું હશે ફક્ત બે તારણ અનુસરે પણ એવું કોઈ ઓપ્શન નથી એટલે આપણે શું લખીશું કોઈ પણ તારણ અનુસરતો નથી ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે મેં NPRX અને ZX સીધી હાલમાં બેઠા છે S અને Z મધ્યમ અને M અને P છેડા M અને P છેડા ઉપર જો આપણે બે સંબંધ લઈએ આ રીતે M અને P અને S અને Z મધ્યમાં બેઠા છે ટોટલ 6 જણા તો વચ્ચે 4 અને S અને Z મધ્યમાં બેઠા છે S અને Z મધ્યમાં બેઠા છે R એ M ની ડાબી તરફ ચલો અહીંયા આ પૂરું M ની કઈ થાય જમણી તરફ એટલે સંબંધમાં કેન્સલ જાય છે R એ M ની ડાબી તરફ તો અહીંયા R મૂકું તો R M ની કઈ તરફ થઈ ડાબી તો P ની જમણી તરફ કોણ છે તો બધું બધું કોણ છે x તો અહીંયા x મૂકશું તો P ની જમણી તરફ કોણ આવશે x છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ચલો રિસ્પોન્સિવ શબ્દોના અક્ષરમાંથી નીચે પૈકી કયો શબ્દ બનાવી શકાય ઓકે તો જુઓ ભાઈ તમે અહીંયા ધ્યાન આપો તો અહીંયા શું દેખાય છે સીધું t અંદર આપેલું નથી એટલે આ શબ્દ બનશે નહીં બીજું આમાં શું દેખાય છે x x ઉપર ક્યાંય આપેલું નથી માટે x પણ બનશે નહીં બીજું આમાં શું દેખાય છે ભાઈ d સોરી d છે આમાં દેખાતું નથી માટે d પણ નહીં બને તો કયો જવાબ આવશે c છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ચલો નીચે પૈકી કયો વિકલ્પ અન્ય વિકલ્પો કરતા જુદો પડે છે ઓકે તો જો આ b છે k થી દૂર પડે તો આપણે કામ કર્યા k અને n નજીક પડે તો આપણે પેલા પાછળવાને સોલ્વ કરીએ તો જો k પછી તો j k l n તો k પછી એક છોડી દો તો m આવ્યું n પછી શું છોડ્યો તો n o p p પછી તો p q r પણ t પછી કેટલા છોડે છે u v w x y તો મીન્સ કયું જોડકું અલગ પડે છે ભાઈ d છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર move to the next question હવે ભાઈ તમારા વિજ્ઞાનનો ક્વેશ્ચન છે જો રીડિંગ હશે તો સાચો પડશે બાકી ખોટો પડશે તો ભાઈ એરિયલ છે યુરેનસ નો ઉપગ્રહ છે ભાઈ એરિયલ છે એ યુરેનસ નો ઉપગ્રહ છે તો ટાઇટન છે કોનો ઉપગ્રહ થાય શનિ નું તો તમારે એક આ રીડિંગ પર ડિપેન્ડ કરશે ઓકે તો તમારું વિજ્ઞાનમાં રીડિંગ હશે તો આ ક્વેશ્ચન સાચો પડશે move to the next question હવે એ લઈ રાખો આ ગણિતનું ક્વેશ્ચન છે ભાઈ સો એક પરીક્ષામાં પાસ થવા માટે 40% ગુણ લાવવા ફરજિયાત છે ઓકે ચલો તો પાસ થવા માટેની બે કન્ડિશન આપી ટકામાં પાસ થવું હોય તો 40% જોઈએ અને જો ગુણમાં પાસ થવું હોય એક વિદ્યાર્થી 70 ગુણ લાવે છે તો કેટલા ગુણથી નાખવા છે 50 તો જો એના 50 થઈ ગયા હોય તો ટોટલ કેટલા આયા હોત 120 ગુણ આયા હોત તો શું થઈ જાય પાસ એ ટકામાં 40% જોઈએ ગુણમાં 120 જોઈએ
તો પરીક્ષામાં મહત્તમ કેટલા ગુણની હશે? તો 120 છે ભાઈ. આ કેટલા ટકાની વેલ્યુ છે? 40 ની. તો આપણે કેટલાની કાઢીએ? 100 ની. તો 40 તરીકે કેટલા થાય? 120. તો 100 ગુણ્યા 3. તો પૂરું પેપર કેટલા ગુણનું છે ભાઈ? 300 ગુણનું પેપર. મૂવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે શું કહે છે ભાઈ? 15 પરિણામોની સરેરાશ 40. ઓકે, સરેરાશ આપેલ પેલા સરવાળો કરો. તો 15 ચોક 60 એમ ગુણાકાર કેટલો થાય? 600. પ્રથમ 8 પરિણામોની સંખ્યા કેટલી છે ભાઈ? 38. તો ભાઈ 38 છે તો 40 માનો તો 40 ગુણ્યા 8 એટલે 320 અને એમાંથી બે વાર મેં બદલી લીધા છે 8. તો બે વાર બાદ કરો તો 16 બાદ કરી નાખો તો આ કેટલા આવે? 304. આનો ગુણાકાર કેટલો થાય? 304. હવે આ 41 છે તો હું 4 માની લો કે 8 અંતિમ 8 પરિણામોની સરેરાશ કેટલી છે? 41. તો 40 ગુણ્યા 8 એટલે કેટલા થાય? 320 અને ઉપર એક બીજા 8 એટલે કેટલા થાય? 328. તો આનું ટોટલ કેટલું થાય ભાઈ તમારે? આ 600 ને બદલે તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરજો તો જવાબ કેટલો આવશે ભાઈ? 32 છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા શું કહે છે ભાઈ? 20 ટેબલની ખરીદ કિંમત 25 ટેબલની વેચાણ કિંમત જેટલી હોય તો ખોટની. હવે તમે સીધું સીધું કહે છે ભાઈ ખોટ કરી આવો. તો આ બે કિંમતો છે 25 અને 20. મારે આમાં ખોટ કરવી હોય તો વધુ હોય એને ખરીદી કરવી અને ઓછી હોય શું કરવું પડે? વેચાણ. તો ખોટ કેટલા ટકા થાય? તો 25 ઉપર 25 વાળી વસ્તુ 20 માં આપી એટલે કેટલાની ખોટ ગઈ? 5 ની. અને કાકા મેળવવાની ગુણ્યા કેટલા કરી? 100. તો 25 ચોક 100 તો 5 ચોક 20. તો કેટલા ટકા ખોટી ગઈ? 20% ખોટ ગઈ. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા નાખજો આ સ્લેશ નથી અહીંયા સમજો 3√5 by 7 plus 3√5 7 minus 3√5. તો આને a લઉં તો આ શું થાય? a plus b અને આને b લઉં તો શું આવે? a minus b. તો કોના બરાબર થાય? a square ઓછા b square. તો મી 7 નો વર્ગ કેટલો થાય? 49. 3 નો વર્ગ 9 અને √5 નો વર્ગ 5 તો 9 5 45 અને એનું આપણે શું છે વર્ગમૂળ? તો 49 માંથી 45 જાય તો 4 4 નો વર્ગમૂળ કેટલો આવે? 2. તો તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે? 2 એટલે તમારા ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા 15 નંબરમાં શું કહે છે? 0.000027 નું ઘનમૂળ કેટલું? ચલો અહીંયા 27 પોઈન્ટની પાસે કેટલી સંખ્યા? 3 3 ને 3 100. હવે આનો આપણે ઘનમૂળ પૂછે છે તો 27 નું ઘનમૂળ કેટલું થાય? 3 અને 100 ગુણ્યા 100 ગુણ્યા 100 3 વખત કેટલું થાય? 10 લાખ. તો આપણે એનું ઘનમૂળ કેટલું આવે? 100. તો હવે નીચે બે જીરો હોય તો જમણી પાસે બે સંખ્યા કરો તો એક આગળમાંથી જીરો મૂકો તો કેટલો જવાબ આવશે ભાઈ? 0.03 છે તમારા ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે મેં તમને એમ પૂછે છે કે નીચેની શ્રેણીમાં 10મું પદ કયું હશે? ઓકે, તો અહીંયા આપણે જુઓ કે આને tn બરાબર a plus n minus 1 d થી કેમ નથી કરી શકતા? હું રીઝન બતાવું એ દે નાખજો. તો 1 માં કેટલા ઉમેરો તો 7 થાય તો કેટલા આવે? 6. અહીંયા સમજો 1 માં કેટલા ઉમેરો કે 7 થાય 6. 7 માં કેટલા ઉમેરો કે 17 થાય 10. 17 માં કેટલા ઉમેરો કે 31 થાય ભાઈ 14. અને 31 માં કેટલા ઉમેરો કે 49 થાય તો કેટલા થાય 12. તો મીન્સ તફાવત સમાન રહેતો નથી. તો મીન્સ આપણે એને tn બરાબર a plus n minus 1 into b ના થી ગણી શકીશું નહીં. ઓકે, તો ચલો આપણે આનો તફાવત 6 અને 10 નો તફાવત કેટલો આવે? 4. 10 અને 4 નો 10 અને 14 નો 4 14 અને 18 નો 4. તો જ્યારે અહીંયા જો કે તફાવત છે સમાન નથી પણ તફાવતનો તફાવત સમાન છે ભાઈ. તફાવત સમાન નથી પણ એના તફાવતનો તફાવત સમાન છે. તો જ્યારે તફાવતનો તફાવત સમાન હોય તમને પદ પૂછવાનું કે એનું સૂત્ર શું હોય છે ભાઈ? 2n² - 1. 2 હવે આપણે n કેટલું કરશું તો 10 તો 10 નો વર્ગ -a. તો 10 નો વર્ગ કેટલો થાય? 100. 100 ગુણ્યા 2 200 200 - 1 એટલે કેટલું આવે ભાઈ? 199 છે તમારા ક્વેશ્ચનનો move to the next question.
હવે શું કહે 3/2 27/8 નું સમગુણોત્તર મધ્ય કેટલું થાય? તો સમગુણોત્તર મધ્ય પૂછે તો બંનેને વર્ગમૂળમાં ગુણ્યા તો 3/2 27/8 તો 27 તરીકે કેટલા થાય? 81 અને 8 દુ કેટલા થાય? 16 જો 81 નું વર્ગમૂળ કેટલું આવે? 9 અને 16 નું વર્ગમૂળ કેટલું આવે? 4 તો તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે? 9/4. એક ક્રમનું નેક્સ્ટ ક્વેશ્ચન ચલો y અને y જો y એ x ના સમપ્રમાણમાં હોય તથા જો x બરાબર 3 ભાઈ એના જો x બરાબર 3 અને y બરાબર કેટલું થાય? 6 અને જો x બરાબર 7 હોય તો y બરાબર કેટલું એ પૂછે. ઓકે તો જો આ સમપ્રમાણ છે તો 3 ના કેટલા થાય છે? ડબલ 3 ના ડબલ કેટલા થાય છે? 6 તો સમપ્રમાણ તો અહીંયા પણ શું કરવું ડબલ તો 7 ના ડબલ કેટલા થાય? 14 તો y ની વેલ્યુ કેટલી આવશે? 14 છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ અહીંયા શું કહે છે? બીજા સમીકરણ 3x² + 4x - 3 = 0 એ નીચે પૈકી કયું વિકલ્પ સાચું છે? તો અહીંયા હવે સમીકરણના બંને ઉકેલ અલગ અલગ અન્ય સંખ્યાઓ હોઈ શકે, વાસ્તવિક ઉકેલ નથી, સમાન સંખ્યાઓ છે, અલગ અલગ અસમ્ય સંખ્યાઓ છે. તો મીન્સ આપણે પહેલા આને a બરાબર કેટલું એનો સહગુણક કેટલો છે? પહેલા a બરાબર 3 ભાઈને સમજો. a બરાબર કેટલું આપ્યું છે? 3. b બરાબર કેટલું આપ્યું છે? 4 અને c બરાબર કેટલું આપ્યું છે? -3. ઓકે તો આપણે એનો વિવેચન કાઢીએ તો d બરાબર શું હોય? એટલે b² - 4ac. તો b એટલે કે 4 નો વર્ગ કેટલું થાય? 16. તો a કેટલું છે ભાઈ? 3 અને c કેટલું છે? -3. તો 16 તો 4 તરી 12 તરી 36 માઈનસ માઈનસ શું થાય? પ્લસ તો કેટલું આવશે ભાઈ? 52. હવે 52 છે એનું વર્ગમૂળ નીકળે નહીં. ભાઈ અહીંયા સમજો 52 એવી સંખ્યા છે કે જેનું વર્ગમૂળ ના નીકળે તો માટે આ કેવી સંખ્યા છે ભાઈ? અસમ્ય સંખ્યા છે ભાઈ. 52 છે એનું વર્ગમૂળ નીકળશે નહીં. ઓકે સો મીન્સ એક આ કેવી છે? અસમ્ય સંખ્યા. ઓકે તો હવે અહીંયા ધ્યાન આપો કે જ્યારે d ગ્રેટર ધેન 0 હોય તો બે ભિન્ન હવે અહીંયા અસમ્ય એટલે તો શું હશે? d તો બે આમ જો d ગ્રેટર ધેન 0 તો બે ભિન્ન વાસ્તવિક બીજ d less than 0 હોય ભાઈ સમજો d less than હોય તો કોઈ ઉકેલ મળે નહીં અને d બરાબર 0 હોય તો બે સમાન વાસ્તવિક બીજ મળે. બે સમાન વાસ્તવિક બીજ મળે. ઓકે તો આ d ગ્રેટર ધેન ની કન્ડિશન છે. ઓકે તો અહીંયા 52 છે એટલે d ગ્રેટર ધેન 0 છે તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. પણ અહીંયા 52 અસમ્ય સંખ્યા માટે જવાબ કયો છે? બંને ઉકેલ અલગ. ભિન્ન મતલબ શું? અલગ અલગ અસમ્ય સંખ્યાઓ મળશે. શું મળશે? અલગ અલગ અસમ્ય સંખ્યાઓ મળશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે શું કહે છે? એક કાર બીજી કાર કરતા 20 કિલોમીટર પ્રતિ કલાક જેટલી વધુ ઝડપે ગતિ કરે છે. જો બીજી કારને 600 કિલોમીટરનું અંતર કાપતા પહેલી કાર કરતા 15 કલાક વધુ લાગતા તો પહેલી કારની ઝડપ શું? તો જો પહેલી કારની 20 લખું મેં અહીંયા સમજો નહીં સમજો. આ પહેલી કાર 20 હોય તો ભાઈ એક કાર બીજી કાર કરતા 20 કિલોમીટર વધારે છે તો પહેલી કારની ઝડપ વધારે કારણ કે બીજી કાર એના કરતા 15 કલાક વધુ સમય. તો જો આ પહેલી કારની 20 લઉં તો બીજી કારની શું હતું? 0 અને 0 તો સ્પીડ હોય ને તો મારે બીજો ઓપ્શન નીકળી જશે. હવે આ બે ઓપ્શન પર દેખો તો માનો કે પહેલી કાર છે અને બીજી કાર છે. હવે માનો કે પહેલી કારની સ્પીડ 40 છે અને બીજી કારની સ્પીડ કેટલી છે ભાઈ? 20 ની. તો આપણે તમે કટ કરો તો અહીંયા ધ્યાન આપો. અહીંયા તો અહીંયા 4 કેટલું આવશે ભાઈ? 15 અને અહીંયા કટ કરો તો અહીંયા કેટલું આવશે? 30. તો મીન્સ બીજી ગાડી છે પહેલી ગાડી કરતા કેટલા કલાક વધારે લેશે? 15 કલાક. અને ક્વેશ્ચનમાં આપણે એમાં કહે છે 15 કલાક વધુ લાગવા જોઈએ. તો રાઈટ ઓપ્શન કયો આવશે? એ છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા ક્વેશ્ચન છે એ તમારે પઝલ છે. ઓકે સો આપણે એને સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. તો PQRSTU અને એ 7 મિત્રો છે જે 7 અલગ અલગ શહેરો પાટણ, મહેસાણા, નડિયાદ, કલોલ, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં રહે છે. ક્રમ અનુસાર નથી કામગીરી કરે છે.
તેઓ તેમના કામના સ્થળે જવા માટે અલગ અલગ વાહનનો ઉપયોગ કરે છે. બસ, ટ્રેન, રિક્ષા, સાયકલ, સ્કૂટર, કાર, ઘોડી. તો ચલો હવે આપણે આના પર ગોઠવવાનું છે. ઓકે, તો ચલો હું પર્સન નો પી લઉં, અહીંયા સમજો. પર્સન નો પી, સિટી નો સી અને વ્હીકલ નો શું લઉં? વી. ઓકે, તો ચલો એસ કરોડ કે પાટણમાં કામ કરતો નથી. તો ચલો પહેલા આપણે અહીંયા પર્સનમાં અહીંયા મૂકું એસ. એસ ક્યાં કામ કરતો નથી? કરોડ કે પાટણમાં કામ કરતો નથી. આ ના પાડે છે. એસ છે કરોડ કે પાટણમાં કામ કરતો નથી. ઓકે, તો જે વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરે છે વડોદરા રહે છે, તો ભાઈ વડોદરામાં રહેતો હોય એ શામાં મુસાફરી કરે છે? ભાઈ ટ્રેનમાં મુસાફરી કરે છે. પી રાજકોટમાં રહે છે. પી છે એ શામાં રહે છે? ભાઈ રાજકોટમાં રહે છે. ઓકે, ક્યુ અથવા યુ પૈકી કોઈ પણ મહેસાણામાં કામ કરતા. ચલો ક્યુ અને યુ, આ બંને ક્યુ અને યુ આ બંને મહેસાણામાં રહેતા નથી. બરાબર, આ બંને મહેસાણામાં રહેતા નથી. જે વ્યક્તિ કલોલમાં કામ કરે છે તે મુસાફરી માટે સ્કૂટરનો ઉપયોગ કરે. કલોલમાં રહેતો હોય એ શાનો ઉપયોગ કરે છે? સ્કૂટરનો ઉપયોગ કરે છે. ઓકે, કલોલમાં રહેતો સ્કૂટરનો ઉપયોગ કરે છે. ઓકે, પછી ક્યુ મુસાફરી માટે બસનો ઉપયોગ કરે છે. તો અહીંયા ક્યુ ભાઈ અહીંયા નાખલો. ક્યુ મુસાફરી માટે શાનો ઉપયોગ કરે છે? બસનો ઉપયોગ કરે છે. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. પછી આગળ શું કહે છે કે ક્યુ મુસાફરી માટે બસનો, જે રિક્ષામાં કામ પર જાય છે તે મહેસાણામાં રહે છે. ઓકે, તો અહીંયા આપણે જે રિક્ષામાં કામ પર જાય છે એ ક્યાં રહે છે? મહેસાણામાં. જે રિક્ષામાં કામ પર જાય છે તે ક્યાં રહે છે? મહેસાણામાં રહે છે. ઓકે, ચલો પછી અહીંયા શું કહે છે આપણને? જે રિક્ષામાં કામ પર જાય છે તે મહેસાણામાં રહે છે. ઓકે, જે પાટણમાં કામ કરે છે તે મુસાફરી માટે હોડીનો ઉપયોગ કરતો. તો ભાઈ જે વ્યક્તિ પાટણમાં રહેતું હોય એની સામે શું આવવું જોઈએ? હોડી આપવું જોઈએ. ને તમને ના પાડી. ઓકે, તો જે પાટણમાં કામ કરે તે મુસાફરી માટે હોડીનો ઉપયોગ કરતો નથી. એસ મુસાફરી માટે સાયકલનો ઉપયોગ કરતો. એસ છે મુસાફરી માટે શાનો ઉપયોગ કરે છે? ભાઈ સાયકલનો ઉપયોગ કરે છે. ઓકે, પછી જે રાજકોટમાં કામ, એસ મુસાફરી માટે સાયકલનો ઉપયોગ કરે. જે રાજકોટમાં કામ કરે છે હોડી કે ટ્રેનનો ઉપયોગ કરતો. ચલો રાજકોટમાં કોણ છે? અહીંયા. તો અહીંયા ટ્રેન કે હોડી નહીં આવે. જે રાજકોટમાં કામ કરતો એની સામે શું નહીં આવે? ટ્રેન કે હોડી આપવું જોઈએ નહીં. તમને ના પડે. તો જો ટ્રેન તો પહેલા તમે કહી દીધું છે તો ઓપ્શન માટે તો આપણે ખાલી હોડીને જોવાનું. ઓકે, પછી અહીંયા શું કહે છે? બી મુસાફરી માટે હોડીનો ઉપયોગ કરે છે. અહીંયા ધ્યાન આપજો. તો અહીંયા બી છે એ મુસાફરી માટે શાનો ઉપયોગ કરે છે? ભાઈ હોડીનો ઉપયોગ કરે છે. ઓકે, આર એ ટ્રેન કે સ્કૂટરનો ઉપયોગ કરતો નથી. તો ભાઈ આર છે હવે અહીંયા આર એ ટ્રેન કે સ્કૂટરનો ઉપયોગ કરતો. તો ચલો અહીંયા આર નામ આવે છે. આર ટ્રેન કે સ્કૂટર, તો આર અહીંયા ના આવે. અહીંયા સમજો, આર ટ્રેન કે સ્કૂટરનો ઉપયોગ કરતો નથી. તો મીન્સ આર અહીંયા નહીં આવે. ટ્રેન કે સ્કૂટર, તો આર અહીંયા પણ નહીં આવે. તો ટ્રેન અને સ્કૂટરની સામે આર આવશે નહીં. તો હવે આ તમારે જુઓ અહીંયા ધ્યાન આપજો કે અહીંયા આર ના પડે છે, અહીંયા ના પડે છે. તો તમારે જગ્યા કઈ બધી આર ની ફક્ત નીચે જ વધી ભાઈ. અહીંયા શું આવશે? આર આવશે. ઓકે, ચલો પછી શું કહે છે? પી વડોદરામાં કામ કરતું. એટલે અહીંયા પાછું પી શામાં ના જોઈએ ભાઈ? વડોદરામાં જોઈએ નહીં. તો એક જ જગ્યા વધે છે ભાઈ. અહીંયા ધ્યાન આપો, બે જગ્યાઓ છે એમાં ટી અહીંયા ના પડે છે તો પી ક્યાં આવશે ભાઈ? અહીંયા. ઓકે, બધા પૂરાઈ ગયા ભાઈ. તો અહીંયા એક નામ વધે છે યુ. યુ ક્યાં આવશે ભાઈ? અહીંયા. યુ શામાં આવશે? વડોદરામાં. ઓકે, ચલો પછી હવે અહીંયા સમજો કે આ બધા જે વાહનો ગોઠવાઈ ગયા ભાઈ. અહીંયા એક કયું વાહન વધે છે? અહીંયા આપણે એક તમારું વાહન વધે છે કાર. તો અહીંયા કયું વાહન વધે છે ભાઈ? કાર વધે છે. ઓકે, હવે જો આ બધા ગોઠવાઈ ગયા છે હવે ખાલી આપણે સિટીને ગોઠવવાની છે. ઓકે, જે વ્યક્તિ નડિયાદમાં રહે છે તો હોડી પર કામમાં જતો નથી. જે નડિયાદમાં રહેતો હોય એ હોડીનો ઉપયોગ કરતો નથી. ઓકે, ચલો તો ભાઈ એને ધ્યાન આપો. આ હોડી અહીંયા છે તો અહીંયા નડિયાદ નહીં આવે. ઓકે, ચલો અહીંયા નડિયાદ નહીં આવે. તો પાટણમાં અહીંયા હોડીની સામે નહીં આવે. અહીંયા સમજો, પાટણમાં હોડીની સામે નહીં આવે ને નડિયાદ વાળા પણ હોડીની સામે આવશે નહીં. અને અહીંયા પાટણ ના પડે તો બે છે ભાઈ. અહીંયા ધ્યાન આપજો. શહેરો વધે છે એમાં કયા કયા શહેરો વધે? આપણે એક તો પાટણ, અમદાવાદ અને નડિયાદ. ઓકે, તો
તો ચલો હવે પાટણ અહીંયા ના પાડે છે ભાઈ, એ સમજો પાટણ અહીંયા ના પાડે છે, બીજું પાટણ છે હોળીની સામે, ભાઈ અહીંયા હોળી સામે પાટણ ના જો, પાટણ ક્યાં આવશે જો, ઓકે પાટણ ત્યાં આવશે, ઓકે ચલો પછી હવે અહીંયા તમારે એમાં અમદાવાદ અને નડિયાદ, ઓકે અમદાવાદ અને નડિયાદ, તો નડિયાદ હોળીની સામે ના પાડે તો નડિયાદ અહીંયા આવશે ભાઈ, અને અમદાવાદ ક્યાં આવશે ભાઈ અહીં, તો તમારું સિક્વન્સ ગોઠવાઈ ગઈ। હવે આના બિંદુ પર તમારે ક્વેશ્ચનના શું આપવાના છે ભાઈ આન્સર, તો ભાઈ તમે આનું સ્ક્રીનશોટ લઈ લો કે જેથી આના ઉપર જે આગળ ક્વેશ્ચન છે આપણે ફટાફટ સોલ્વ કરી લઈએ। હું પણ મોબાઈલમાં આનું સ્ક્રીનશોટ લઈ લઉં છું, તમે પણ આનું સ્ક્રીનશોટ પોસ્ટ કરી લઈ લેજો, પછી આના બિંદુ પર આપણે આગળ ક્વેશ્ચન સોલ્વ કરીએ, ઓકે તો ચલો સ્ક્રીનશોટ પાડો જેથી ફટાફટ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય, ઓકે તો તમે પણ આનો સ્ક્રીનશોટ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે ભાઈ અહીંયા પૂછે છે તમને કે ભાઈ નીચે આ નીચે પૈકી કઈ જગ્યાએ કામ કરે, તો આ કઈ જગ્યાએ કામ કરે છે મહેસાણા, તો માટે જવાબ કયો આવશે ભાઈ એ જ તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। ચલો નીચે પૈકી કયું જોડકું સાચું છે, તો નીચે પૈકી કયું જોડકું સાચું છે, તો અહીંયા તમે ધ્યાન આપો તો નીચે પૈકી કયું જોડકું સાચું છે, તો ભાઈ અહીંયા ક્યુ પાટણ અને કા, તો ક્યુ પાટણ કા ખોટું છે, વી મહેસાણા બસ, વી મહેસાણા રિક્ષા, વી મહેસાણા માં નથી તો આ ખોટું છે, તો ભાઈ યુ વડોદરા અને ટ્રેન, તો યુ વડોદરા અને ટ્રેન માટે કયો જવાબ છે સી છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે અહીંયા તમને અહીંયા શું પૂછ્યું છે કે વી મુસાફરી માટે નીચે પૈકી કયા ઉપયોગ કરે છે, તો જો વી મુસાફરી માટે કયા વાહનનો ઉપયોગ કરે છે, અહીંયા સાયકલ બસ પૈકી એક પણ જવાબ to the next question। ગેસ નીચે પૈકી કયા ચેનલમાં કામ કરે છે, તો ગેસ માટે બી છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર, નડિયાદમાં કામ કરે છે। તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। ક્વેશ્ચન બદલાય છે, ઓકે તો તમે ચલો સ્ક્રીનશોટ ના લીધો તો ઉપર સાઈડ ઉપર આવતું તો તમે એ રીતે પણ આન્સર આપી શકશો, ઓકે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। ઈચ પ્રશ્નમાં 3 શબ્દો આપવામાં આવે છે, તમારે તેમની વચ્ચેનો પરસ્પર સંબંધ નક્કી કરવાનો છે। લોખંડ, હરણ અને પાઇનેપલ આ ત્રણની ત્રણ વસ્તુ અલગ છે, માટે કયો જવાબ આવશે, આ તમારા ક્વેશ્ચન નું શું આવશે ભાઈ, ભાઈ લોખંડ, હરણ, પાઇનેપલ ત્રણેય અલગ વસ્તુ છે, જવાબ કયો આવશે, આ તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે। મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। ચલો હવે સોરી સમાજ સેવકો પુરુષો અને ચિત્રકાર, તો ભાઈ સમાજ સેવકો પુરુષો પણ હોઈ શકે, ચિત્રકાર પણ હોઈ શકે, પુરુષો ચિત્રકાર પણ હોઈ શકે, સમાજ સેવકો હોઈ શકે, ચિત્રકારો સમાજ સેવક હોઈ શકે અને પુરુષો, તો એક વસ્તુ બંને બીજી બાકીની બે વસ્તુ થતું હોય તો ઉપરા ઉપરી ડાયાગ્રામ આવે, ઓકે તો આ એક કન્સેપ્ટ છે, ઓકે તો તમને ખબર પડી પછી ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। અહીંયા શું કહે છે ઇલેક્ટ્રોનિક સાધન ડીવીડી અને ટેલિવિઝન, ઇલેક્ટ્રોનિક સાધન છે આ ડીવીડી અને ટીવીડી, ખાસ કરીને ડીવીડી અને ટેલિવિઝન બંને ઇલેક્ટ્રોનિક સાધન, તો બંને શામાં આવશે ઇલેક્ટ્રોનિક સાધનની અંદર, તો મને કયો જવાબ આવશે આ છે નેક્સ્ટ ક્વેશ્ચન। હવે પૃથ્વી યુરોપ અને ઓસ્ટ્રેલિયા, તો યુરોપ અને ઓસ્ટ્રેલિયા બંને પૃથ્વીની અંદર આવે,
તો ભાઈ પૃથ્વી વળીની અંદર યુરોપ અને ઓસ્ટ્રેલિયા નેક્સ્ટ ક્વેશ્ચન. હવે એ ધ્યાન આપો પુરુષો સ્ત્રીઓને ખેલાય તો પુરુષો સ્ત્રીઓ ના પૂછે કે સ્ત્રીઓ પુરુષો ના તો ખેલાડીઓ વચ્ચે ખેલાડી અને આજુબાજુ શું છે ભાઈ વચ્ચે ખેલાડી અને આજુબાજુ શું છે ભાઈ પુરુષ અને સ્ત્રીઓ તો ભાઈ કેટલા પુરુષ એવા છે જે ખેલાડી છે બાકી નથી કેટલી સ્ત્રીઓ છે ખેલાડી બાકી બધી નથી તમારે કયો લાયક કયો પેટર્ન આવશે આ શું તમારે સર આવશે ઉદાહરણ એક્સપ્રેશન સૂર્ય અને વિજય વ્યવસાયમાં 7 જેમ 9 ધર્મ મૂડી દુકાન કરે છે તો જો સૂર્યનું x અને વિજયનું b કેટલા પ્રમાણમાં દુકાન કરે છે 7 જેમ 9 8 મહિનામાં સૂર્ય પોતાની મૂડી પરત ખેંચે છે 8 મહિના માટે રાખે છે અને મૂડી પરત ખેંચે છે સૂર્ય તો જો તેને નફો જેમ 9 એ જુઓ જેમ 9 વિજય કેટલા વિજય કેટલા દુકાન કરે છે પરંતુ જેનું પ્રમાણ 8 જેમ 9 ક્વેશ્ચનમાં ઓપ્શન લગાવજો 7 મૂકી તો 7 નો કેટલા થાય 13 હવે અહીંયા મને 7 7 એ 7 નો 13 તો કયું પ્રમાણ થઈ ગયું 8 જેમ 9 થઈ ગયું એટલે સી છે તમારા ક્વેશ્ચન કરેક્ટ આન્સર આવશે મૂવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન સાદા વ્યાખ્યા મૂકેલી એક રકમ 15 વર્ષે 3 ગણી થાય તો વ્યાજનો દર કેટલો તો ચલો તમે 100 રૂપિયા મૂક્યા છે આ 3 ગણા એટલે કેટલા થાય 300 તો બેંકે વ્યાજ કેટલા રૂપિયા આપ્યું 200 કેટલા વર્ષે વ્યાજ મળે છે 15 વર્ષ તો આપણે વ્યાજનો દર કાઢવો હોય તો વ્યાજ 1 વર્ષનું વ્યાજ તો 215 રૂપિયા 215 વર્ષના થઈ તો 1 વર્ષનું વ્યાજ કેટલું થાય 200/15 અને વ્યાજ હંમેશા શાના પર ગણાય મૂડી કેટલી છે 100 અને ટકા પેલા મળી ગુણ્યા કેટલા કરીશું 100 તો 100 કટ થઈ જશે જો તો હું 5 કટ કરું તો 5 કેટલા આવે 40 ના 5 કેટલા આવે 3 હવે 40 ભાગ્યા 3 કરું તો 13 39 તો 40 માંથી 39 જાય તો 1 અને 1 છેદમાં કેટલું આવે 3 તો 13.1/3% માટે કયો જવાબ આવશે બી છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ચલો તમને અહીંયા શું કહે છે કે રૂપિયા 2000 નું 10% વ્યાજ દરે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ઓકે તો 2000 થી ભાઈ મૂડી છે તો મૂડી કેટલી હંમેશા 100 અને 10% નો 3 વર્ષનો રેટ કેટલો થાય 33.1 આપણે કેટલાની વેલ્યુ કાઢવાની છે 33.1 એટલે નીચે શું આવશે 10 ઓકે તો ચલો તમે આ કટિંગ કરો તો 1 0 થી 1 0 જશે આ 2 0 થી 2 0 તો 331 ગુણ્યા 2 તો 2 કા 2 42 જવાબ કેટલો આવશે ભાઈ 662 તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થીઓનો એક સમૂહ એક કામ 40 દિવસમાં પૂર્ણ કરે ઓકે તો પહેલા એને કેટલું કામ કર્યું માનો કે વિદ્યાર્થીઓ એક છે અને એમણે 40 દિવસમાં કામ કર્યું તો ટોટલ આટલું કામ કર્યું હોય જો તે સમૂહમાં 10 વિદ્યાર્થીઓ ન આવે તો પહેલા એક સતત હવે 10 ન આવે અને કેટલા દિવસમાં કામ કરે છે 35 દિવસમાં કામ કરે છે તો બંને બાજુ કામ કેવું થાય છે ભાઈ સરળ તો સમૂહમાં કેટલા વિદ્યાર્થીઓ તો ચલો હું 5 એક કટ કરું તો 5 અઠ્ઠા 40 5 સત્તા 35 તો કેટલું આવશે ભાઈ 8x આ કેટલું આવશે ભાઈ 7x વત્તા કેટલું આવશે 70 તો 7x આ બાજુ તો x બરાબર કેટલું આવે 70 તો માટે તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે ભાઈ ડી છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ અહીંયા શું કહે છે એક વ્યક્તિ પાસે રૂપિયા 50,000 છે તે પૈકી એક ભાગ 3% ના દરે સાદા વ્યાજે બાકીનો ભાગ 8% ના સાદા વ્યાજે દરે આપે છે જો 3 વર્ષના અંતે કુલ 7500 મળતા મતલબ આપણે મિશ્ર રેટ શોધીએ કે 7500 3 વર્ષના રહેશે અને કેટલા ઉપર બને છે ભાઈ 50,000 ઉપર ટકા ફેરવા માટે કેટલા કરીશું 100
તો અહીંયા 2 0 થી 2 0 કરતા આ 2 0 થી 2 0 ત્રણે કટ કરું તો પછી અને પાંચે પાંચે કેટલા આવે કેટલા રેટ આવશે ભાઈ મિશ્ર રેટ કેટલો આવશે 5%. તો 5% થી 1 ભાગ 3% આપ્યું છે 1 ભાગ કેટલા ટકા આપ્યું છે ભાઈ 8%. તો 5 માંથી 3 જાય તો 2 અને 8 માંથી 5 જાય તો 3. તો મૂડીનું પ્રમાણ આવ્યું તો 50000 મૂડી છે એ કેટલાની વેલ્યુ છે 3 × 2 5. આપણને 3% ના દરે કેટલા રૂપિયા તો 3% એટલે આ બાજુ તો 3 નો હિસ્સો પૂછે છે તો 5 કટ કરો તો 5 દાન 50 તો 3% કેટલા રૂપિયા આપ્યા હશે ભાઈ 30000 રૂપિયા આપ્યા હશે. તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. શું કહે છે કે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી એક ટ્રેનની લંબાઈ 400 મીટર હોય તો એક સ્થિર થાંભલાને પસાર કરતા કેટલો સમય લાગશે? તો જો આપણે ટાઈમ પૂછે તો ટાઈમ બરાબર અંતર ભાગ્યા સમય તો અંતર કેટલું આવશે 400 મીટર. હવે મીટરમાં આપ્યું છે તેની સાથે સ્પીડ સામે જોઈએ મીટર પ્રતિ સેકન્ડ. તો આ 80 છે તો મીટર પ્રતિ સેકન્ડમાં કેવું હોય તો 5/18 મૂકીશું તો 18 ક્યાં જતા રહેશે ઉપર તો એ જેવું થી જેવું કેન્સલ થયું 8 × 5 40 5 5 કટ થઈ ગયા કેટલા સેકન્ડ આવશે ભાઈ 18 સેકન્ડ છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ તમને અહીંયા શું કહે છે બે ટ્રેન 200 મીટર ને 180 મીટર લંબાઈ ધરાવે તો એકબીજા તરફ અનુક્રમે 30 મીટર પ્રતિ કલાક અને 42 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે તો તેને એકબીજાને પસાર કરતા કેટલો સમય લાગે? તો અહીંયા સમય પૂછે તો ટાઈમ બરાબર અંતર ભાગ્યા સમય તો 200 ને 180 ટોટલ અંતર કેટલું થાય 380. હવે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે તો બંને ઝડપ શું થાય સરવાળો તો 42 ને 30 કેટલું થાય 72. અંતર મીટરમાં તો ઝડપતામાં જો મીટર પ્રતિ સેકન્ડ તો તમે કેટલા કહું છું 5/18 18 કેટલા થાય દેવાય ઉપર. ઓકે તો 18 કેટલા થાય અહીંયા 72 5 કટ કરો તો 5 + 7 35 5 6 30 તો 4 કટ કરો તો 4 કેટલો આવે 1976 તો કેટલા સેકન્ડ લાગશે ભાઈ 19 સેકન્ડ લાગશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે મેં એવું શું કહે છે કે એક તરવૈયો 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્થિર પાણીમાં તરી શકે છે. નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં 12 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય પ્રવાહની દિશામાં સમાન અંતર કાપતા લાગતા સમય કરતા 3 ગણો તો પ્રવાહની ઝડપ કેટલી હશે? તો ભાઈ અહીંયા પ્રવાહની દિશામાં અને અહીંયા પ્રવાહની વિરુદ્ધ દિશામાં લાગતો સમય તો બંને બાજુ 12 કિલોમીટર કાપે છે અને આની સ્પીડ કેટલી છે ભાઈ તરવૈયાની 8 અને અહીંયા હવે પ્રવાહની હવે એ ધ્યાન રાખો કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જે સમય લાગે પ્રવાહની દિશા કરતા કેટલા ગણો લાગવો જોઈએ ભાઈ 3 ગણો લાગવો જોઈએ. તો ચલો હું અહીંયા એક એક ઓપ્શન પુટ કરું ભાઈ એ ધ્યાન આપવાનું તો હું 3 પુટ કરું તો 8 ની 3 અહીંયા ધ્યાન આપો સરવાળો 8 ની 3 11 ની કટ કરશે નહીં 8 ની 5 13 12 ની કટ કરશે નહીં પણ 8 ની 4 કેટલું થાય તો 12 12 ની કટ કરે તો ભાઈ અહીંયા આપણે પ્રવાહની દિશામાં છે તો અહીંયા +4 કરી દીધું અહીંયા પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે તો માઈનસ કેટલા કરી દીધું 4 તો અહીંયા 8 + 4 એટલે 12 તો 12 કટ થઈ ગયો તો આ બાજુ કેટલું હશે ભાઈ 3 અને 8 માંથી 4 જાય તો 4 તો 4 કરી 12 તો બંને બાજુ જવાબ કેટલો આવી ગયો સમય સરખું આવી ગયું 3 બરાબર 3 તો મારી કયો જવાબ આવશે બી છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ અહીંયા શું કહે છે કે એક લંબચોરસનું ક્ષેત્રફળ 80 ચોરસ સેન્ટીમીટર એટલે કે 8 સેમી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શું હોય ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા 80 ક્ષેત્રફળ આપ્યું છે પહોળાઈ 8 તો 8 ને કેટલા ગુણ્યા 80 તો 10 તો મીન્સ લંબાઈ પહોળાઈ કેટલી મળી ભાઈ 10 અને તો તેના વિકર્ણની લંબાઈ કેટલી હશે? વિકર્ણની લંબાઈ તો વિકર્ણ બરાબર શું હોય ભાઈ ડાયગોનલ એના ઇંગ્લિશમાં ડાયગોનલ તો વિકર્ણ બરાબર શું આવે √l² + b². તો 10 નો વર્ગ કેટલો થાય 100 નહીં 8 નો વર્ગ 64 તો આ 164 નું વેલ્યુ કાઢવાનું છે તો 164 નો વર્ગ કોઈ નથી પણ 13 નો વર્ગ કેટલો થાય 169 તો 12.5 થી વધારે અને 13 થી નીચું તો અહીંયા તો 13.5 છે મને જવાબ કેન્સલ આ પણ 12 એકદમ રોડ ઉપર નહીં આવે જવાબ આ 10 છે માટે આ જવાબ મને જવાબ કયો આવશે
This છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમને શું કહે છે કે 30 મીટર વ્યાસના એક વર્તુળાકાર મેદાનની ફરતે 1 મીટર પહોળાઈની લોન બનાવી છે, તો લોનનું ક્ષેત્રફળ કેટલું છે? તો ભાઈ અહીંયા વર્તુળ છે ને એની પર 101 મીટરની એક લોન બનાવી છે. ઓકે, તો બે વર્તુળ થશે. ઓકે, તો એમાં પહેલા વર્તુળનો વ્યાસ કેટલો છે? 30. હવે ચલો બંને બાજુ 1 મીટરની લોન બનાવી એટલે આનો જે મોટું વર્તુળ છે એનો વ્યાસ કેટલો? 32. તો આની ત્રિજ્યા કેટલી થાય? 15 અને આની ત્રિજ્યા કેટલી થાય? 16. હવે ભાઈ નાનું ક્ષેત્રફળ એટલે તમારે વચ્ચે વાળું ક્ષેત્રફળ કાઢવું હોય તો મોટા ક્ષેત્રફળમાંથી મોટા વર્તુળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ શું કરવું પડે? 12. તો આપણે શું લખીશું? પાઈ. અને આપણે મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી લઈશું? r, અને નાના વર્તુળની ત્રિજ્યા કેટલી લઈશું? સ્મોલ r. ઓકે, તો ચલો પાઈ બરાબર કેટલું આવે? 22/7. હવે r² ઓછા r² એટલે શું થાય? a વત્તા b અને a માઈનસ b. તો 16 વત્તા 15 એટલે કેટલું થાય? 31. 16 માંથી 15 જાય તો કેટલું આવે? 1. તો 22 ગુણ્યા 31. અહીંયા ધ્યાન આપજો. 22 ગુણ્યા 31 તો 3 દુ 6, 3 દુ 22, 23, 8 અને કેટલું આવશે? 22. તો કેટલું આવ્યું? 620. તો 620 થી ભાગે કેટલા કરવાના ભાઈ આપણે? 7. તો 7 9 આ 13. એટલે પહેલો 9 વાળો જવાબ આવે જે અંદર ઓપ્શનમાં એક પણ દેખાતો નથી. મારે કયો આવશે? ડી છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે મેં અહીંયા જો તમે અહીંયા જુઓ કે ક્વેશ્ચન છે તો ભાઈ તમારે કેટલા ધ્યાન ઓકે, કુલ વેગ ચિલ્ડ વેગ. અને તો ચાલો અહીંયા બંનેમાં કુલ કુલ છે ભાઈ પહેલી અને બીજી લાઈનમાં, અને બંનેમાં સમાન કુલ કયું છે ભાઈ? પહેલી અને બીજી લાઈનમાં SQ SQ. તો પહેલું કુલ શું થશે? S. ઓકે, પછી પહેલી બીજી લાઈનમાં બીજું શું કોમન છે ભાઈ? ના. ઓકે, ચાલો પછી લવલી મંથ ચિલ્ડ સીઝન. ઓકે, લવલી મંથ ચિલ્ડ સીઝન. ઓકે, તો ભાઈ અહીંયા ધ્યાન આપો તો ચિલ્ડ પહેલી લાઈનમાં છે અને ત્રીજી લાઈનમાં છે. ઓકે, તો આ બંનેમાં કોમન હોય એવું કયો કોડ છે ભાઈ? અહીંયા પીક છે, PI થી PI. તો ભાઈ ચિલ્ડ નો મતલબ શું થાય? PI. ઓકે, લવલી મંથ ચિલ્ડ સીઝન. બીજામાં પહેલામાં તો કુલ વેલ ચિલ્ડ. ઓકે, એક જ અક્ષર કોમન છે. ઓકે, પછી હવે ચલો કુલ આગળ આવી ગયું તો કુલનો અહીંયા કોડ શું થશે ભાઈ? SB. તો આ પણ હટાઈ દઈશું. ઓકે, ચલો હવે ડિસેમ્બર ઇઝ ફૂલ સીઝન. એ ઇઝ વાળો સીઝન છે ના, તો ભાઈ ચલો બંનેમાં ઇઝ કોમન છે. તો આ અને આ વાળી લાઈનમાં કયો કોડ કોમન છે ભાઈ? આરો. તો ઇઝ નો મતલબ શું થાય? આરો. ઓકે, પછી હવે બીજું કયું કોમન વધે છે આપણે અહીંયા ચેક કરવાનું છે. ઓકે, ચલો લવલી મંથ. હવે મંથ ભાઈ આમાં પણ છે ભાઈ? અહીંયા ધ્યાન આપજો. બીજી લાઈનમાં છે અને ત્રીજી લાઈનમાં. તો આ બંનેમાં મંથ માટે કયો કોમન કોડ વપરાયો છે? તો એમ. તો મંથ માટે કયો કોડ આવશે ભાઈ? એમ. ઓકે, પછી હવે અહીંયા તમારે સીઝન છે તો ભાઈ અહીંયા ત્રીજી લાઈનમાં સીઝન છે ભાઈ. લવલી મંથ છે સીઝન. આમાં સીઝન છે નામે. તો આ બંનેમાં કયો કોડ સમાન છે ભાઈ? NIC. તો સીઝન નો કોડ શું આવશે ભાઈ? NIC. તો બધો કેટલો ભાઈ? ડિસેમ્બર નો કયો કોડ આવશે? ની. ડિસેમ્બર નો કોડ કયો આવશે? ની. પછી અહીંયા લવલી વધ્યું તો લવલી નો કોડ કયો આવશે? ટી. લવલી નો કોડ કયો આવશે ભાઈ? ટી. ઓકે, હવે તમારે બધું પૂરું થઈ ગયું. હવે શું વધ્યું છે ભાઈ? વેવ્સ અને વેધર. તો વેવ ચલો આ જાન્યુઆરી વધ્યું છે તો જાન્યુઆરી માટે અહીંયા કયો વધે છે? દા. તો જાન્યુઆરી માટે અહીંયા કયો કોડ વધે છે ભાઈ? દા. હવે આ બે વધે છે વેવ્સ અને વેધર. એના માટે શું આવે? TICH. તો ભાઈ વેવ્સ અને વેધર એવું નક્કી કરી શકાતું નથી. તો એમાં શું હશે ભાઈ? TI અથવા તો શું હશે? CHI. હવે ભાઈ તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે આના ઉપર આપણે ક્વેશ્ચનના શું આપવા પડશે? આન્સર. ઓકે, તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચલો આપણે સ્ક્રીનશોટ લઈ લઈએ આનું.
બીજું બધું આપણે ક્વેશ્ચન ના આન્સર આપવાના છે. ઓકે, તો ચલો 1 બાય 1 આપણે ક્વેશ્ચન ડીલ કરીએ. તો ભાઈ ચલો વેધર નો સંકેત કરો. વેધર માટે સી છે, તો માટે આ જવાબ આવશે સી. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ તમને અહીંયા શું કહે છે એ દેખાડજો કે ભાઈ દાખલો સંકેત. તો દાખલો સંકેત છે ભાઈ અહીંયા દાખલી. તો આ બાજુની લાઈન પર જો દાખલો છે જાન્યુઆરી નો, તમારે કેવો જવાબ આવશે? છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. પછી અહીંયા શું કહે છે ભાઈ? ચિલ્ડ ડિસેમ્બર. અહીંયા ચિલ્ડ ડિસેમ્બર નો સંકેત શું થાય? તો ચિલ્ડ નો મતલબ શું છે અહીંયા? પીઆઈસી. ડિસેમ્બર, ડિસેમ્બર નો મતલબ શું છે? લીધું પિકનિક. તો માટે અહીંયા ટાઈપિંગ ની થોડી મિસ્ટેક થઈ જશે. ટાઈપિસ્ટ તો અહીંયા શું આવશે? પિકનિક. તો માટે તમારો જવાબ કયો આવશે? સી છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા શું કહે છે ભાઈ? જુઓ કે આ હું એમને રાખું કારણ કે હું ઇરેઝ કરીશ તો આગળની સ્લાઇડ ઉપર જશે. ઓકે, ચલો કી સુરો તેનો સંકેત છે. કી સુરો. તો ભાઈ કી અને રો ભાઈ ધ્યાન આપજો. કી આગળ કી સુરો. તો ભાઈ ચલો કી કોનો કોડ છે? આપણે કી લવલી પૂછાઈ ગયું. ઓકે, ચલો કી કોનો કોડ છે અહીંયા? કી છે તમારો લવલી નો કોડ છે. ઓકે, કી છે કોનો છે? લવલી નો કોડ. ઓકે, તો કી નો મતલબ થાય લવલી. એસયુ, એસયુ નો મતલબ થાય કુલ. તો લવલી અને કુલ અને રો રો પર તો લવલી કુલ ઇઝ. લવલી કુલ ઇઝ એવું કરતો કયું છે ને? લવલી કુલ ઇઝ. એટલે કયો જવાબ આવશે? ડી છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે કહીએ ડેન્સ ફોર લવલી બેટર. અહીં એના ડેન્સ ફોર લવલી. તો લવલી કી है तुम्हारे કી है વેધર માટે ટી અથવા સી એચ પણ હોઈ શકે ભાઈ. વેધર માટે શું હોય છે? ટી અથવા સી એચ. અને આ બે શબ્દો ડેન્સ ફોર ની અંદર બહાર છે માટે લવલી નો આમ શું છે કે આપણે નક્કી કરી શકાય નહીં. અહીંયા જવાબ દેખાય આમ શું આવશે કે લવલી અને વેધર. વેધર નું ટી અને સી એચ જે આમાં કોઈ જગ્યા માટે ડી છે તમારા ક્વેશ્ચન નું કરેક્ટ. To the next question. તો હવે તમારે તો પહેલા બિંદુ પર ક્વેશ્ચન પૂરા થાય છે. હવે આપણે આના પર ક્વેશ્ચન સોલ્વ કરીશું. હવે એ શું કહે છે કે ઉપરોક્ત શ્રેણીમાં કેટલા સંકેતો વ્યંજન પછી આવે? તો સંકેતો વ્યંજન પછી તો એક તો કયું કે આ સંકેત વ્યંજન પછી આવે છે. આ સંકેત પણ વ્યંજન પછી આવે છે. આ સંકેત વ્યંજન પછી આવો હોય તો ચલો આ નથી. આ સંકેત શાના પછી આવે છે? વ્યંજન પછી. ઓકે, અને આ સંકેત પણ શાના પછી આવે? વ્યંજન. એટલે ટોટલ કેટલા કરેક્ટ આવા? 4. તમારે કરેક્ટ આન્સર કયો આવશે ભાઈ? સી છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા શું કહે છે ભાઈ? આપેલ શ્રેણી ગોઠવણી પ્રમાણે નીચેનું જૂથ પછી કયું જૂથ આવશે? ચલો B6 7. તો B પછી અહીંયા 6 લઈ એટલે એક આંકડો છોડ દે છે પછી C માં. R5 એટલે પાછો અહીંયાથી એક લઈ લે છે અને આટલેથી એક આંકડો છોડ દે છે R5 પછી પાછો અહીંયાથી G છોડ દે છે પછી શું લે છે? અહીંયાથી 6 માંથી છોડ દે છે 6MN. તો આપણે એ જ પેટર્ન ને ફોલો કરી તો પહેલા એક આ છોડ દે છે પછી આના પછી તો FPU. તો તમારો કરેક્ટ આન્સર કયો આવશે? FPU છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. अब શું કહે છે ભાઈ અહીંયા કે જો શ્રેણીમાંથી બધા સંકેતો દૂર કરવા હોય તો સંકેતો કાઢના. આ બધા સંકેતો આપણે કાઢી નાખ. તો નીચે પૈકી કોણ જમણા છેડે 12 માં સ્થાન કરે? જમણા છેડેથી 12 માં સ્થાન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 12. તો 12મા નંબરે કોણ આવ્યું? m. તો 12મા નંબરે કોણ થશે? m છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન.
હવે ભાઈ અહીંયા શું કહે છે કે જો શ્રેણીના પ્રથમ 10 પદોને ઉલટાવીને લખવામાં તો 10 1 2 3 4 5 6 7 8 9 10 એટલે કે જી સુધી ઉલટાવીને લખવામાં તો ડાબા છેડાથી સાતમા સ્થાને કેવું લખે તો ભાઈ તમે આને ઉલટાવીને લખો એટલે કે જી થી આપણે ગણતરી કરવાની થાય તો ડાબા છેડાથી સાતમા સ્થાને તો 1 2 3 4 5 6 ને 7 તો કયો નંબર આવશે ભાઈ 7 તો 1 પણ એટલે શું હશે ઉપરોક્ત પૈકી 1 ને ઓકે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે એ શું કહે છે શ્રેણીમાં જેની તરત આગળ સંકેત હોય તરત પછી સંખ્યા એટલે કે શ્રેણીમાં જેની તરત સંકેત હોય પછી સંખ્યા એવા મૂળાક્ષરો શોધવાના છે મૂળાક્ષરની આગળ સંકેત હોય પછી સંખ્યા એટલે મૂળાક્ષરની આગળ સંકેત છે પછી સંખ્યા આ મૂળાક્ષર છે પણ એની આગળ સંકેત નથી આ મૂળાક્ષર છે એની આગળ સંકેત છે પાછળ સંખ્યા એટલે કે આ બનશે પછી એક આ મૂળાક્ષર છે પણ એની આગળ આ મૂળાક્ષર છે પણ એની આગળ સંકેત નથી તો આ મૂળાક્ષર છે પણ એની આગળ સંકેત નથી તો આ મૂળાક્ષર છે પણ એની આગળ સંકેત છે પણ પાછળ સંખ્યા નથી એટલે આની આગળ ફક્ત કેટલા આવશે બે પેર બનશે ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન अब તમને શું કહે છે એક શંકુની ત્રિજ્યા 7 સેમી અને તેની તિર્યક ઊંચાઈ 12 સેમી હોય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની ત્રિજ્યા કેટલી આવશે આની ત્રિજ્યા 7 અને તિર્યક ઊંચાઈ કેટલી આવશે 12 ઓકે બધું આપેલું છે ગણવાનું તો 7 22 ગુણ્યા 12 તો જ્યારે તમે 22 ગુણ્યા 12 કરશો તો પેલા કેટલું હશે 220 ને 22 44 બાકી કેટલું તમે 264 છે એ તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન ચલો એક કૂવો 11.2 મીટર વ્યાસ અને 8 મીટર ઊંડાઈ ધરાવે તો તેમાં મહત્તમ કેટલું પાણી સમાય છે તો ભાઈ કૂવો કેવો હોય નળાકાર હવે નળાકારની અંદર કેટલી વસ્તુ છે તો આપણે ઘનફળ શોધવું પડશે તો નળાકારનું ઘનફળનું સૂત્ર શું હોય પાઈ r સ્ક્વેર h તો પાઈની વેલ્યુ કેટલી હોય 22 સત્તર હવે 11.2 મીટર વ્યાસ આપ્યો છે ભાઈ તો મારે એની ત્રિજ્યા કરવી હોય તો ભાગ્યા 2 અને અહીંયા પોઈન્ટ છે એની પાસે એટલે નીચે 10 પણ આવું r સ્ક્વેર છે તો કેટલી વાર લખીશું આપણે 2 વાર અને ઊંડાઈ કેટલી છે h કેટલું છે અને ભાઈ તમારે એને લીટરમાં ફેરવવું હોય મીટર ગણો અને લીટરમાં ફેરવો તો ગુણ્યા કેટલા કરીશું આપણે 50 તો ચલો પહેલા 1 0 1 0 કેન્સલ કરો 1 0 થી 1 0 બે 0 કેન્સલ ઓકે 2 6 8 2 2 4 સાથે કટ કરો તો ભાઈ 16 સત્તા કેટલા થાય 112 તો ભાઈ 112 ગુણ્યા 2 એટલે કેટલું થાય 224 224 ગુણ્યા પેલા કેટલા કરીએ 16 તો અહીંયા તમારો 1 0 4 2 2 6 ચોક 24 વિધિ પરી 6 દુ 12 14 વિધિ પરી 6 દુ 12 કેટલા થાય 3 સો 4 4 ની 4 8 3 ની 5 ને કેટલું એટલે 5 ની 84 ગુણ્યા કેટલા કરવાના 22 અને એના આ 0 ઉમેરવા છે 0 લઈ લીધું તો કેટલા કરવાના પાછા 22 તો 0 ચલો 2 6 8 2 8 વિધિ પરી 2 5 10 ની 11 વિધિ પરી 2 3 6 ની કેટલું થાય 7 હવે નંબર કોણ હતું 2 6 8 2 8 વિધિ પરી 2 5 10 ની 11 કેટલું વિધિ પરી 2 3 6 ની કેટલું થાય 7 તો અહીંયા 8 8 ની 6 14 6 ની કેટલા થાય 8 7 ની 8 અને અહીંયા 7 અને આ 0 વધે છે અહીંયા લગાવી દેજો એટલે 78 84 80 તો 78 84 80 છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે એને શું કહે છે ભાઈ કે 132 ઘન સેમી ચાંદીના જથ્થામાંથી 1 મીમી વ્યાસનો તાર બનાવવામાં આવ્યો તારની લંબાઈ તો તાર કેવું હવે નળાકાર તો આપણે 132 ઘન સેમી એટલે ઘન પર આવેલું છે આ 132 ઘન સેમીમાંથી આપણે નળાકારનો તાર બનાવ્યો નળાકારનું ઘનફળનું સૂત્ર શું હોય પાઈ r સ્ક્વેર h પાઈ r સ્ક્વેર h તો 132 પાઈની વેલ્યુ કેટલી હોય 22/7 હવે 1 મીટર વ્યાસ આપ્યું છે અહીંયા છે જો 1 મીમી શું આપ્યું છે વ્યાસ તો આપણને ખબર છે ભાઈ
10 મીમી બરાબર શું થાય 1 સેમી, તો 1 મીમી બરાબર કેટલા સેમી થાય 1/10, અને આ વ્યાસ આપ્યો છે તો ભાગ્યા 2 કરીશું એટલે કેટલું આવશે 1/20, પણ આ બે વાર તો બે વાર લખીશું 1/20 અને ઊંચાઈ આપણે શોધવાની છે લંબાઈ, ઓકે ની લંબાઈ શોધવાની છે, ઓકે તો 22 કેટલા થાય 102, તો એ 6 ગુણ્યા 7 ગુણ્યા 20 બરાબર h, પણ આપણે મીટરમાં ફેરવવું તો સેમી ને મીટરમાં ફેરવવું તો ભાગે કેટલા કરવાના છો 0 પર થશે, તો ભાઈ અહીંયા 6 + 42 84 ગુણ્યા 2, તો 84 ગુણ્યા 2 તો 2 ચોકા અને 2 અઠ્ઠા 100, કેટલો જવાબ આવશે ભાઈ 168 મીટર છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. મૂવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા શું કહે છે કે 10 મીટર લાંબી 15 મીટર પહોળી અને 80 સેમી ઊંચાઈની લંબઘન ટાંકીનું ઘનફળ શોધો. તો ભાઈ લંબઘનનું ઘનફળનું સૂત્ર શું હોય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા 10 મીટર લંબાઈ પહોળાઈ 15 મીટર. હવે આ સેમી માં તમે મીટરમાં ફેરવો તો ભાગ્યા કેટલા કરવા પડે 100, તો 80 જેવું કેન્સલ થશે. 10 થી 10 ઉડી જશે તો 15 × 120, કેટલો જવાબ આવશે ભાઈ 120 ઘન મીટર છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર. चलो मूव टू द नेक्स्ट क्वेश्चन. હવે ભાઈ તમને એ શું કહે છે માહિતીનો મધ્યસ્થ તો આપણે આંકડાનો ચડતા ક્રમમાં ગોઠવવાના. તો પહેલા કેટલા આવશે ભાઈ 2, પછી કોણ આવશે 7, પછી કોણ આવશે અહીંયા 11, પછી કોણ આવશે 14 બે વાર, પછી કોણ આવશે ભાઈ 21, પછી કોણ આવશે 25 અને લાસ્ટમાં કોણ આવશે 30. ચલો મધ્યસ્થ કાઢવું હોય ડાબી બાજુથી ઘટાડો જમણી બાજુથી ઘટાડો, ડાબી બાજુથી ઘટાડો જમણી બાજુથી ઘટાડો, ડાબી બાજુથી ઘટાડો જમણી બાજુથી ઘટાડો, और वच्चे भी क्या बदी वच्चे भी संख्या का बेનો સરવાળો ભાગ્યા 2, તો 14 ને 14 28 28 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવ્યો 14 છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે મેં તમને અહીંયા શું કહે છે કે નીચે આપેલા માહિતીનું મધ્યસ્થ અને બહુલકનો તફાવત શોધો. તો બહુલક એટલે જે આંકડો વધારે રિપીટ થતો બહુલક કહેવાય. તમારે સૌથી વધારે કોણ 15, તો બહુલક કેટલો આવશે ભાઈ? સીધો આન્સર આપણે લખ્યું કેટલો પહેલો 15. હવે આનો મધ્યસ્થ કાઢવો તો આંકડાનો ચડતા ક્રમમાં ગોઠવો તો પેલા નાનામાં આંકડો કેટલો છે ભાઈ 12, પછી 13, પછી 15 બે વાર છે, પછી કોણ આવશે 18, પછી 20 અને લાસ્ટમાં 22. તો ડાબી બાજુથી કટ કરો જમણી બાજુથી કટ, ડાબી બાજુથી કટ કરો જમણી બાજુથી કટ, ડાબી બાજુથી કટ કરો જમણી બાજુથી કટ, તો વચ્ચે કેટલા આવશે ભાઈ 15, તો મધ્યસ્થ પણ કેટલો આવે 15. હવે આપણે શું કહેશું મધ્યસ્થ અને બહુલકનો તફાવત. 15 માંથી 15 જાય કેટલો જવાબ આવે 0, મને કયો આન્સર આવશે? સી છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. એક લીપ વર્ષ ન હોય તો લીપ વર્ષ ન હોય તો વધારાનો દિવસ કેટલો હોય 1, એટલે કે સાદું વર્ષ. લીપ વર્ષ ન હોય એટલે સાદું વર્ષ, તો વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી? તો ભાઈ એક સાદું વર્ષમાં 52 અઠવાડિયું એટલે 52 રવિવાર તો થતા રહે. તો હવે એક રવિવાર પડે છે તો અઠવાડિયામાં કુલ કેટલા દિવસ? 7, તો સંભાવના કેટલી આવે? 1/7 છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે એકદમ સમજો પ્રોબેબિલિટી શબ્દમાંથી કોઈ પણ બે અક્ષર પસંદ કરવામાં આવે તો બંને અક્ષરો સ્વર હોય તેની સંભાવના કેટલી? ઓકે, તો ચલો ભાઈ હવે પ્રોબેબિલિટીમાં પણ કેટલા અક્ષરો છે? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 માંથી બે પસંદ કરવું એટલે 11 થી 2 તો કેટલું હતું ભાઈ 11 ફેક્ટોરિયલ. 11 માંથી 2 જાય તો 9 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ. ઉપર કેટલું વધશે ભાઈ 11 ગુણ્યા 10, નીચે કેટલું વધશે 2 ગુણ્યા 1, 2 × 5 એટલે ટોટલ સંભાવના કેટલી આવશે? 55 નીચે 55 આવે તો 66 નિયમ. ઓકે, ચલો હવે પાછા જે સ્વર કેટલા છે અહીંયા? તો 1 2 3 અને 4, તો 4 માંથી પાછા બે પસંદ થશે 4 C2, તો 4 ફેક્ટોરિયલ
આ 2 ફેક્ટોરિયલ ને 2 ફેક્ટોરિયલ, તો 2 ફેક્ટોરિયલ કેન્સલ થાય ઉપર કેટલું હશે? 4 અને 3, તો નીચે કેટલું હશે? 2 અને 1, તો 2 દુ 4, ઉપર કેટલું હશે? 6, તો જવાબ કેટલો હશે? 6/55 છે, એ તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે એ નીચેની આકૃતિમાં રેખા એ ત્રિકોણ એબીસી બાજુની AB ને સમાંતર, એટલે કે આ બે રેખાઓ ક્યારે એકબીજાને મળશે નહીં. તો ખૂણા A નું મૂલ્ય કેટલું? અને આ વચ્ચેથી આ C એ આને કાપે છે, આ રેખા C છેદી કાઢે એને કાપે, તો અહીંયા કયો આકાર બને છે? Z આકાર. તો તમને ખબર છે કે બે સમાંતર રેખાઓની છેદિકા કાપે અને Z આકાર બને તો યુગ્મ કોણ કહેવાય. તો યુગ્મ કોણના માપ કેવા હોય? સમાન. તો આ 50 છે તો આ પણ કેટલું આવશે? 50. મને રાઈટ આન્સર કયો આવશે? B છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જોઈએ એક કાટકોણ ત્રિકોણ છે. ચલો અહીંયા કાટકોણ ત્રિકોણ છે, એટલે કે કાટકોણ છે, આની પાછળ કેવું છે? સમદ્વિભુજ, એટલે કે એની બે બાજુઓ કેવી છે? સમાન. તો બે સરખા ખૂણાનું માપ કેટલું થશે? તો ચલો આ 90 છે, તો કોઈ પણ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય, તો એમાં 90 છે, તો બાકીના બે ખૂણાનો સરવાળો કેટલો હોય? 90. હવે બંને બાજુ સમાન છે, તો સમાન બાજુની સામેના ખૂણા કેવા હોય? સમાન. તો બંને સરખા છે, તો આના અડધા કરો, તો 90 ના અડધા કરો તો જવાબ કેટલો આવશે? 45 છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો અહીંયા કે અહીંયા નીચેની શ્રેણી સોલ્વ કરવાની છે. એમાં કેટલો ઉમેરો કે 7 થાય? 7 માં કેટલો ઉમેરો કે 16 થાય? 9. તો 46 માં એટલે 7 માંથી 6 કાઢો તો 1, 6 માંથી 4 કાઢો તો 2, 12 માંથી 7 કાઢો 8 માંથી 6 જાય તો 2. અહીંયા પણ 4 ની ગેપ છે ને અહીંયા પણ કેટલાની ગેપ છે? 4 ની. તો આપણે એવું માની લઈએ કે 4 4 4 ની ગેપ હશે, તો 9 માં 4 ઉમેરો તો કેટલા આવે? 13. 16 અને 13 કેટલું થાય? 29 છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા શું કહે છે કે ભાઈ હું ઉપર વાંચતો નથી, આ વિધાન આપેલું છે એના ઉપર તારણો સાચા પડે છે કે નહીં તમારે ચેક કરવાનું. ઓકે ચલો મનુષ્યનો જન્મદિવસ ક્યારે હોય? તમારે જવાબ આપવાનો છે કે વિધાન અ અને બ જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે નહીં. ઓકે તો એનો જન્મ જાન્યુઆરીમાં 7 તારીખ પહેલા. તો ભાઈ જાન્યુઆરીમાં જન્મ થયો છે એનો, પણ કઈ તારીખ પહેલા? 7 તારીખ પહેલા. એટલે 7 પહેલા કઈ થઈ આવે? 1 2 3 4 5 અને 6. તો આટલી તારીખની અંદર એનો જન્મ થયો છે. તેની જન્મ તારીખ 3 ના ગુણાંકમાં છે, તો 3 નો ગુણાંક એટલે 3 નો કર્યું, તો 3 એકા 3 નાખી તો આવી શકે ને 3 દુ 6. તો આપણે બે જવાબ આપણે નક્કી કરી શકતા નથી. આનો મતલબ શું થયો કે આ બંને વિધાન ઉપયોગ કરીએ છીએ પણ આપણે જવાબ આપી શકતા નથી. તો આપણે શું કીધું? બંને વિધાનમાં આપેલી માહિતી જવાબ આપવા માટે પૂરતી નથી. તમે મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે અહીંયા તમે શું પૂછ્યું છે? R અને Q ભાઈઓ છે. તો જો Q ના પિતા કોણ છે આપણે શોધવાનું. તો ભાઈ R અને Q ભાઈઓ છે, તો આપણે નીચે આવતું પ્લસ. S ની પત્ની Q ની માતા. તો ભાઈ S છે એની પત્ની છે, એ કોની માતા છે ભાઈ? Q ની માતા. તો આ Q ની માતા હોય એનો પતિ Q નો શું થાય? પિતા. તો Q ના પિતા કોણ છે? S. તો આપણે બંને વિધાનનો ઉપયોગ કરીને આપણે જવાબ આપી શકીએ છીએ. તો માટે બંને વિધાનો આવશ્યક છે. તો એ શું આવશે? બંને વિધાનોમાં આપેલી માહિતી જવાબ આપવા માટે આવશ્યક છે. તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા શું કહે છે? 297 એટલે 12 × 6. તો આ 926. તો 926 એટલે કે 12 છે. ભાઈ આમને શું હોય ભાઈ સમજો એ 12 અને 12 12 અને 12 બંને સરખું 2 અને 9 2 અને 9 એ છે એક આ તો 12
છે તો આપણે 6 નું પૂછેલું વધુ 7 તો 6 માટે પૂરા 7 છે એ આપણે પહેલા વિધાન નક્કી કરી શકીએ કે પહેલું વિધાન જવાબ હવે ચલો કે આ શું છે શું આપણે શું આપણે ઉપર વસ્તુ નથી શકીશું નહીં માટે માટે કેવું છે તો વિધાન જવાબ પર્યાપ્ત છે નેક્સ્ટ ક્વેશ્ચન એક લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધીએ જો પરિમિતિ કેટલી આપી છે 100 તો ચલો પરિમિતિ 100 આપી છે તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું હોય બે કોણમાં લંબાઈ વત્તા પહોળાઈ હવે તમને અહીંયા પહોળાઈ કેટલી આપી છે મેં પહોળાઈ 18 તો ચલો આ 100 છે તો આ બે આવે તો 100 ના અડધા કેટલા થાય 50 તો l વત્તા 18 તો ભાઈ ચલો 18 માં કેટલો મિલતો 50 થઈ ગયું 32 તો l ની લંબાઈ આપણે કેટલી 32 અને પહોળાઈ કેટલી આપી છે 18 તો આપણે જો લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શું હોય તો આપણે સારી જોવું પડે લંબાઈ ગુણ્યા પહોળાઈ અહીંયા લંબાઈ પણ મળી રહેશે અને પહોળાઈ પણ આપણી પાસે છે તો માટે બંને વિધાનો જવાબ આપવા માટે કેવા છે આવશ્યક છે તો માટે બંને વિધાનોમાં આપેલી માહિતી જવાબ આપવા આવશ્યક છે ડી છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે અહીંયા શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ઉમેદવાર કરની ચૂંટણીમાં કેટલા મત મળે તો ઉમેદવાર કરે કુલ અપાયેલ મત પૈકી કેટલા મળે 17% ઓકે કુલ 24000 મત હતા એમાં 10% ફેલ ગયા તો 24000 ના 10% કાઢો 2400 મત ફેલ ગયા તો બાકીના જે મત વધ્યા એમાંથી આને કેટલા મળે છે 17% તો આપણે જવાબ આપી શકીએ જો ભાઈ આને સીધું ઓરલી કરી શકીએ એમ છે તો ભાઈ આ તીને આ જે મત હતા એમાંથી જે મત અમાન્ય થયા જે બાકીના વધ્યા એમાં 17% મત મળે તો આપણે એનો જવાબ આપી શકવા માટે પર્યાપ્ત છે તો બંને વિધાનો જવાબ આપવા માટે કેવા છે પર્યાપ્ત માટે બંને વિધાનોમાં આપેલી માહિતી જવાબ આપવા માટે આવશ્યક છે ઓકે હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે આમાં કઈ ગણતરીની જરૂર નથી ચલો મૂવ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન હવે એ ક્વેશ્ચનમાં શું કહે છે ભાઈ 3 -15 ભાગ્યા 19 ગુણ્યા 8 પ્લસ 6 બરાબર કેટલું આવે તો ચલો ગુણ્યા એટલે ભાગ્યા તો ગુણ્યા એટલે ભાગ્યા કરો માઈનસ એટલે ગુણ્યા તો માઈનસ એટલે ગુણ્યા પછી શું કહે છે ભાગ્યા એટલે પ્લસ તો ભાગ્યા એટલે પ્લસ એટલે માઈનસ તો ચલો પહેલા આપણે કોન્સ્ટન્ટ સોલ્વ કરીએ 15 તરી 45 ને 19 કેટલા થાય 64 64 ભાગ્યા -6 ઈચ્છું 64 તો 8 માંથી 6 જાય કેટલો જવાબ આવ્યો 2 એ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવવાનો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે કઈ તમારી એક ટેબલ આપ્યું છે તેમાં એટલે શું પૂરું સેટ કરો છો આપણે જોવું છે તો અહીંયા કેના 6 8 કેટલા 48 માં 3 કેટલા થાય 51 તો એવી રીતે 15 ચોક 60 60 માં 5 એ જ પેટર્ન ફોલો કરી 20 50 100 120 જે તમને આપેલું છે જવાબ આવશે એ છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન હવે ચલો વિધાનનું કારણ સમજો આ ક્વેશ્ચનમાં તો ચલો કંપની શેરમાં પ્રતિસ્પર્ધાને લીધે મોટા પ્રમાણમાં કરી રહી છે ચલો હવે પગલા શું લેવાના એ કોડમાંથી બહાર આવવાના કંપની જ્યારે તેની તમામ વસ્તુઓ પર મોટું વળતર આપવું હવે આમે કોડમાં ચાલે છે વળતર વધારે પેલો વિકલ્પ ખોટો છે કંપની જ્યારે તેના પ્રતિસ્પર્ધીની વસ્તુ અને પદ્ધતિનો અભ્યાસ કરવો જોઈએ ત્યારે કંઈ પણ વસ્તુમાં ચાલતો તો એ એની પ્રોડક્ટ ડબલ ક્વોલિટી કયા જે છે સર કરતા છે માટે શું છે તો પગલું બે યોગ્ય છે નેક્સ્ટ ક્વેશ્ચન હવે તમને એ શું કહે છે
કે કેટલા વિદ્યાર્થીઓ સંસ્થાની નવી નીતિઓના વિરોધમાં સામૂહિક રજા પર ગયા છે. તો સંસ્થાએ નવી નીતિઓને તાત્કાલિક અસરથી ખેંચવી જોઈએ ના. તો પહેલા જે પણ એમની નીતિનો વિરોધ કર્યા છે તેના સરકારે વિચારણા કરવી જોઈએ કે નીતિ યોગ્ય છે કે અયોગ્ય છે, એમને પરત ખેંચશે નહીં. તો માટે પહેલું વિકલ્પ કેવો છે? ખોટો. સંસ્થાએ આવા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક નિલંબિત કરવા જોઈએ તો ના, એમના પર ડાયરેક્ટ એક્શન લેવાય નહીં. પહેલા એમને પણ શું એમના વિશે એટલે કે એમના વિશે જાંચ કરવી જોઈએ કે આ યોગ્ય છે કે નહીં. તો આ પગલું પણ કેવું છે? ખોટું. તો બંને પૈકી કોઈ પણ પગલું યોગ્ય નથી. તમારો જવાબ કયો આવશે? ડી છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે મેં તમને એ શું કહે છે કે a + b = 7 ને ab = 10. તો ચલો ab કઈ રિલેશન તમે કે જેનો સરવાળો 7 અને ગુણાકાર 10 થાય. તો અહીંયા હું 5 + 2 લખું તો એટલે કેટલું મળી રહ્યું? 7. અને હું અહીંયા 5 × 2 લખું તો અહીંયા કેટલું મળી રહ્યું? 10. તો મીન a = 5 અને b = 2. તો આપણે a² પૂછે છે. a² એટલે 5 નો વર્ગ કેટલો થાય? 25. અને b² એટલે 2 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય? 4. હવે 2 નો સરવાળો 25 ને 4 કેટલું થાય? 29 છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે લઈ લેના કે ₹30,000 નું 3 વર્ષનું 13% દરે સાદું વ્યાજ. તો 30,000 છે તો આપણે 13 39 ની વેલ્યુ કાઢી છે. તો 2 0 થી 2 0 હવે 3 × 27 તેની પાછળ 0 વ્યાજ 11,700 સર. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે કલ્પેશ એકમ 6 દિવસમાં, રમેશ તીર્થકામ 8 દિવસમાં. તો બંને સાથે મળીને આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે? તો આપણને કેટલું લખ્યું પહેલા? તો સોરી તો 24 કે બંને કી બરાબર 24 ભાગ્યા 10 કોની તાકાત કેટલી આવશે? 4. 24 ભાગ્યા 8 કોની તાકાત કેટલી આવશે? 3. હવે બંનેને જોડે કામ કરે, બંનેને જોડે તાકાત કેટલી આવશે? 7. તો ટોટલ કામ 24 છે. 7 ની તાકાતે કામ કરે તો કેટલો જવાબ આવશે? 24/7. કેટલો જવાબ આવશે? 24/7. 1 પણ નહીં. તો જવાબ શું આવશે? D 1 પણ નહીં. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો અહીંયા શું કહે છે ફ્રેન્ડ્સ? ને શું લખવામાં આવે છે? IQ HM FC. તો એ જર્મન ની કઈ રીતે તમને એમ પૂછે છે જર્મન ની. તો ચલો f છે તો f માં કેટલા બાદ કરીએ કે આપણે f માં કેટલા ઉમેરીએ કે આ આવે તો f ને બચો g એટલે f ને ગણો f g h એટલે +3 કરો તો આ r માંથી એક ઘટાડો તો શું આવે? q. e માં કેટલા તો e f g +3 કરો તો h આવે. n માંથી એક ઘટાડો તો m આવે. તો ચલો +3 - તો આપણે ચલો આમાં +3 કરો તો g ને ગણો તો g a b c d e f g g h i. તો પહેલું કોણ આવશે? ભાઈ g. e માંથી એક ઘટાડો તો શું આવે? d. અને આમાં +3 કરો તો r ને ગણો r s t. તો કયો આવશે? u. તો માટે કયો જવાબ આવશે? JDU છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો નીચે પૈકી તેની સંખ્યા 11 વડે વિભાજિત. તો 11 ની ચાવી ખબર છે કે ભાઈ એક સ્થાન અને બીજી સ્થાનનો તફાવત 0 11 22 23 44 ને 11 ના ઘડિયામાં ક્યાં એ સંખ્યાને આપણે 11 વડે ભાગી શકીએ છીએ. તો આપણે b અને c ટ્રાય કરીએ. 6 ને કેટલા થાય? 7 ની સાથે કેટલું થાય? 14. ને 0 ને તો 14 માં તો તફાવત 11 ના ઘડિયામાં તો 11 ની ભાગી શકાય. C ઓપ્શન છે 11 થી ભાગી શકાય. તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે પૈકી તેની સંખ્યા અવિભાજ્ય એટલે અવિભાજ્ય
અવિભાજ્ય નથી એટલે વિભાજ્ય છે અને અહીંયા શું પૂછે નીચે પૈકી કઈ સંખ્યા અવિભાજ્ય નથી વિભાજ્ય છે તે શું તો જો કયો બીજા કોઈ શકાય છે તો જો 7 નંબર કે શકે 7 એકા 7 તો બીજા વડે ભાગે છે માટે વિભાજ્ય એ છે તમારો ક્વેશ્ચનનો કરેક્ટ પૂછ્યું છે 1400 ગુણ્યા x બરાબર 1050 તો આપણે x ની વેલ્યુ શોધવી છે તો 1050 ની વેલ્યુ છે 1400 કે હશે બેન નીચે તો 1030 કેન્સલ ચલો હવે અહીંયા હું આપણે 15 ચલો 7 કટ કરું તો એ 15 7 105 7 કટ કરો 7 તો 5 કટ કરો 5 3 15 5 6 તો તમે 3 4 કરો જવાબ next question એમની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા કેટલી છે 3 ગણી ભાઈ એમ છે ને એનો પુત્ર છે તો આની ઉંમર એ પોતાની 3 ગણી છે 10 વર્ષ પછી અહીંયા 10 વર્ષ એમની તે સમયે તેના પુત્રની તે સમયની ઉંમર કરતા કેટલી છે બમણી બે વચ્ચેની ગેપ કેવી સમાન તો અહીંયા એકની ગેપ છે ને છે બે તો ગેપ અલગ ગેપ સરખી કરી દો કેટલો અને બે નું તો બે નું 4 અને બે હવે બંને વચ્ચે ગેપ કેવી સમાન તો ચલો આ એકમાં કેટલો 10 છે કેટલા વેલ્યુ છે આપણે પુત્રની હાલની ઉંમર એટલે કે કેટલી વેલ્યુ છે અને જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા તમને શું પૂછે છે એક વ્યક્તિ એક સાયકલ 14000 ની કિંમતે ખરીદે છે તો 12% ફોર્સ સાથે સાયકલ વેચે તો સાયકલની વેચાણ કિંમત તો જો 14000 લેવાય એ ખરીદી છે તો ખરીદી કેટલી વસ્તુ હવે 12% ફોર્સ સાથે આપણે કેટલાની વેલ્યુ શોધવાની છે 88 ની વેલ્યુ શોધવાની તો 2 0 થી 2 0 ત્યાં 88 ગુણ્યા 14 કરો ભાઈ તો આ કેટલું આવશે ભાઈ 880 4 8 32 વિધિ 4 8 32 અહીં 4 8 32 નું બગડું વિધિ 4 8 32 છે તમે કેટલું તમે 35 તો 2 8 ની 8 ની 9 ની 3 એટલે 12 32 અને એની પાછળ એક 0 વર્ગ છે લાગશે એટલે કેટલું આવશે ભાઈ 12320 છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે નેક્સ્ટ ક્વેશ્ચન કે વિદેશી તેની પાસેના બે મકાન એ સરખી કિંમતના 1.995 લાખમાં વેચે છે તો તેને પહેલા મકાન પર 5% નફો અને બીજા મકાન પર 5% ખોટ ગઈ હોય તો સમગ્ર લે વેચમાં તેને કેટલા ટકા નફો કે ખોટ થાય તો ચાલો જ્યારે એ બે સરખા ભાવે વસ્તુ વેચવામાં આવી અને એ સમાન રેટથી નફો અને ખોટ થાય તો એવા ટ્રાન્ઝેક્શનમાં હંમેશા ખોટ જ થાય તો ખોટ કેટલા ટકા થાય તો ફોર્મ્યુલા શું છે x / 10 નો વર્ગ x એટલે કે જે સમાન રેટ આપ્યો કેટલો છે 5 અને 5 / 10 નો વર્ગ તો 5 નો વર્ગ કેટલો આવે 25 અને 10 નો વર્ગ કેટલો આવે 100 તો બે જીરો તો જમણી બાજુથી બે સંખ્યા કરશો તો જવાબ કેટલો આવશે 0.25% ખોટ છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે તો નેક્સ્ટ ક્વેશ્ચન શું કે ચાર ક્વેશ્ચન છે ઓકે ચલો અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો ચલો તમે શું કહે છે કયા મહિનામાં સૌથી વધુ પુસ્તકો વેચાય તો તમે અહીંયા ધ્યાનથી જોશો તો 400 વાળી લાઈન છે ને 460 324 300 એટલે આ બધા 300 300 વાળા છે અને આ 400 વાળું તો આનું ટોટલ આ બધાથી વધારે ટોટલ થશે ઓકે તો કયા મહિનામાં મહિનો કે છે પુસ્તકો ઓકે સોરી તો કયા મહિનામાં સૌથી વધુ પુસ્તકો વેચાય છે ઓકે તો તમે જુઓ કે આ વાળી લાઈન જો તમે 460 345 300 બે વખત 300 પ્લસ છે 460 બીજામાં 300 પ્લસ નથી ને 400 પણ નથી આમાં 400 છે એક જ વાર 300 છે બાકી બે 200 છે
આમાં ત્રણ શું છે? આ બે વસ્તુ હોય તો કયા મને જાન્યુઆરી વાળું સૌથી વધારે વેચાયા હશે. મૂવ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો હવે અહીંયા શું પૂછે છે? કયા પુસ્તકનું સૌથી વધુ વેચાણ? પુસ્તક એટલે તો ચાલો આપણે અહીંયા જોઈએ છે તો 400 છે, 300 અહીંયા સૌથી વધારે 400 પુસ્તકનું સૌથી વધારે વેચાણ પુસ્તક દરનું વેચાણ આપણે શકો દેવા નેક્સ્ટ ક્વેશ્ચન. કે ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનામાં પુસ્તક શું આપીશું આપણે? પુસ્તક. હવે અહીંયા એને શું કરીશું? અહીંયા સમજો કે પુસ્તક ના વેચાણ તો અહીંયા પુસ્તક બરાબર હશે તો આપણે સી શેર તો માની લઈએ અને આપણે અને બીને અને બીને તો ફેબ્રુઆરી મહિનામાં પુસ્તક ફેબ્રુઆરી 222 બાય 9 પુસ્તક અને એપ્રિલમાં કેટલું છે? 286 તો કેટલું થશે? 6 ને 2 8 ને 2 10 બરાબર ને? તો છે કે અહીંયા કે આ ફરીથી પણ જોઈએ ફેબ્રુઆરી પુસ્તક 238 બાય ફેબ્રુઆરી 212 છે તો 6 ને 2 4 ને કેટલું થશે? પછી અહીંયા કે છે કે ફેબ્રુઆરી વેચાણ જાન્યુઆરી 5 મહિનામાં પુસ્તક તો જો જાન્યુઆરી પુસ્તક કેટલું છે? 345 અને માર્ચમાં તો માર્ચમાં કેટલું છે? 108 ભાઈ માર્ચમાં કેટલું છે? 108. ઓકે પુસ્તક અહીંયા અની વાત છે ભાઈ. તો માર્ચમાં કેટલું છે? 108. તો આ કેટલું રૂપિયા થાય? 8 ને 5 થી 4 ને 5 ને કેટલું થાય? 453. ઓકે તો 508 માંથી કેટલા બાદ કરવાના છે? આપણે 453 બાદ કરવાના છે. તો 8 માંથી 3 જાય તો 5, 10 માંથી 5 જાય તો 5. ઓકે સો મીન્સ અહીંયા તમારે અહીંયા કેટલો ઓછો થયો લાગે છે કે રકમમાં કેટલો ઓછો લાગે છે? 155 આવવું જોઈએ. તો મીન્સ કનું પુસ્તકનું વેચાણ કેટલું છે ભાઈ? ફેબ્રુઆરીનું. તો પુસ્તક ફેબ્રુઆરીમાં કેટલું છે? 222 તો બરોબર જ લીધું છે. અને એપ્રિલમાં કેટલું છે ભાઈ? 286 તો 6 ને 2 8 8 ને 2 10 એટલે કે અહીંયા કેટલું આવવું જોઈએ? 608 આવવું જોઈએ. તો ટાઈપિંગ થી કંઈક મિસ્ટેક થઈ ગઈ છે કે શું છે? સો મીન્સ અહીંયા 608 આવશે તો આ બેનો તફાવત કેટલો આવશે? 155. તમારો રાઈટ આન્સર કયો આવશે? એ છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. સો મીન્સ અહીંયા 222 ની જગ્યાએ આપણે કેટલા કરી દઈએ? અહીંયા 322 હશે આપણે એવું માની લઈએ. તો 3 ને 2 5 5 ને કેટલું થાય? 6 છે એ તો 608 માંથી 453 કાઢો ભાઈ અહીંયા ધ્યાન આપો તો કેટલું આવશે? 155 છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. મૂવ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે અહીંયા બધું શું કહે છે કે ભાઈ PQ અને PUV વર્તુળાકાર ટેબલ પર કેન્દ્ર બિંદુ બેઠા છે. P એ S અને T ની વચ્ચે છે. U એ Q અને V ની વચ્ચે. ચલો તો આપણે બે સંભાવના લઈએ અહીંયા સમજો કે P છે એ S અને T ની વચ્ચે. ચલો P છે એ S અને T ની વચ્ચે. તો આપણે બીજી સંભાવના તો લઈએ T અને S. ઓકે ચલો U એ Q અને V ની વચ્ચે. તો આપણે Q અને V નથી આપણે વાક્ય સ્કીપ કરીશું. Q એ T ની જમણી તરફ બીજા સ્થાન. તો ચલો T ની જમણી તરફ બીજા સ્થાન 1 અને 2 એટલે પહેલા તો કોણ બેઠું? S એટલે સંભાવના ઠીક છે. તો Q એ T ની જમણી તરફ બીજા સ્થાન. T ની જમણી એટલે કે આ બાજુ જમણી તરફ આવશે. તો બીજા સ્થાને કોણ છે ભાઈ? Q. U એ Q અને V ની વચ્ચે. ચલો U છે એ Q અને V ની વચ્ચે છે. તો વધુ વધુ કોણ આવ્યું? આ. હવે તમારે આના ઉપર ક્વેશ્ચનના આન્સર આપવાના છે. નીચે પૈકી V નું સ્થાન કયું છે? V છે તો ભાઈ P ની ડાબી તરફ P ની ડાબી તરફ કયું? તો પહેલું અને બીજું. તો કયો જવાબ આવશે? એ છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન.
હવે તમને શું કહે છે કે નીચે પૈકી બી નું સ્થાન કયું છે? તો v નું સ્થાન આપણે શું કહે છે? v નું સ્થાન એટલે કે આ તો p ની ડાબી તરફ બીજા સ્થાને, હા આ તો આપણે તરફ આગળ જોઈશું. પહેલો ક્વેશ્ચન. હવે તમને અહીંયા શું કહે છે કે નીચે પૈકી કયું વિધાન સાચું છે? s એ r છે તો s એ r વચ્ચે છે. q એ આપેલું છે. p એ q ની ડાબી તરફ બીજા સ્થાને છે. પેલું બીજું તો p એ q ની ડાબી તરફ સ્થાને છે બીજા સ્થાને. નેક્સ્ટ ક્વેશ્ચન. r નું સ્થાન કયું છે? તો r છે તો સીધું દેખાય છે t અને q છે. તો r છે q ની વચ્ચે છે, q અને t ની વચ્ચે માટે એ છે તમારા ક્વેશ્ચન નું કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 100 મીટર, ઉત્તર દિશામાં કેટલું કાપે છે? 100 મીટર. ચાલ્યા જમણી તરફ 75 મીટર, જમણી તરફ કેટલું કાપે છે? 75 મીટર. ત્યારબાદ ફરી જમણી તરફ 100, તો આ કેટલું કાપે? 100. અને પછી અંતે ડાબી 25, તો ડાબી તરફ 25 કાપે છે. તો તે હવે કઈ દિશામાં જઈ રહ્યું કે આ ઉત્તર આવે, આ દક્ષિણ આવે, આ કઈ તરફ જઈ રહ્યું છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો અહીંયા તમારે આ ટાઈપના ક્વેશ્ચનમાં એક એક ઓપ્શન કયા પેટર્ન બની છે એ તમારો જવાબ. ઓકે, તો ચલો આપણે બી બધા શું કહેવાય? સી 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 સી. તો જો આમાં કોઈ પેટર્ન બની છે કે નહીં? તો ભાઈ ઈ ડબલ સી એ ડબલ બી સી. ઓકે, એ ડબલ બી. ઓકે, તો તમે અહીંયાથી અહીંયા જોશો ભાઈ, બરોબર ને? સી. ઓકે, તો ચલો AB ડબલ સી A ડબલ બી સી. તો અહીંયા પર શું બની છે મેં જો AB ડબલ સી A ડબલ બી સી. તો મારે કયો જવાબ આવશે? સી છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે, કારણ કે આમાં એક શું બને છે? પેટર્ન બની છે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. मीना तरफ જોઈ ગીલા કરી, મીના તરફ જોઈ ગીલાએ કરતો, મીના અને એની તરફ જોઈ ગીલાએ કેટલી, એટલે કે એક માત્ર બે તે મારા ભાઈ એક એટલે ગીલા બોલતી એક માત્ર બે ની શું છે ભાઈ? સ્ત્રી છે. તો મીના ગીલાની કોણ બને? મીના શું કરે? જવાબ શું આવશે? 3 છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન છે કે વર્ષ 1991 કેલેન્ડર અને નીચે પૈકી કયા વર્ષનું કેલેન્ડર સમાન હોય? ઓકે, તો ચલો આપણે અહીંયા ધ્યાન આપો કે 1991 છે ભાઈ. અહીંયા સમજો આ છે આપણે કેટલાથી બગાડતું નથી ભાઈ? 4 બગાડતું, એટલે આમાં એક અર્થ બનાવવાનું. 92 4 બગાડ્યું, 2 બગાડવાનો દિવસ, 93 બગાડ્યું, 94 બગાડ્યું, 95 બગાડ્યું, 96 બગાડ્યું, કેટલા આવતું ભાઈ? 2 97 બગાડ્યું, 98 ન બગાડ્યો, 99 ન બગાડ્યું, 2400 થી બગાડ્યો, લીપ વર્ષ માટે કેટલા આવતું? 2 અને 2001 આ ન બગાડ્યો. હવે ભાઈ આમાં શું કહું કે જેનું ટોટલ 7 થાય તો એના પછીનું વર્ષ એના જેવું સમાન વર્ષ થાય, અથવા 7 ના કરીએ તો 7 ના કર્યા પણ 7 એકા 7 7 14 ટોટલ થાય ને, તો એના પછીનું જે હોય એ એના જેવું સમાન કેલેન્ડર વર્ષ. તો આપણે 2 3 3 4 4 5 6 6 ને 2 8 9 ને 10 10 ને 11 11 ને કેટલા થાય? 13 ને 14. તો આટલા સુધી 14 ટોટલ થાય, તો એના પછીનું જે વર્ષ આવશે એ આના જેવું સેમ આવશે. કોઈ આવશે 2002 છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. જો નેક્સ્ટ ક્વેશ્ચન.
ચાલો તો ભાઈ એ શું કહે છે કે બે એમ અને એમ દૂધ અને પાણી એમ અને દૂધ અને પાણી આમાં દૂધ અને પાણી છે આ વાતાવરણ દૂધનું 20% દૂધ હોય પાણી કેટલું 80% અને આમાં 25% દૂધ હોય તો પાણી કેટલા ટકા હોય 75%. તો એમ અને એમ માં પાણીનું ગુણોત્તર કેટલું 80 અને 75 નું ગુણોત્તર પૂછે છે પાંચે કરતા પાંચે સંખ્યાનો સરવાળો 98 છે. જો પ્રથમ બે સંખ્યાનો ગુણોત્તર 2 જેમ 3 અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5 જેમ 8 તો બીજી સંખ્યા શોધો. તો ચલો આપણે રીતે પ્રમાણ કરીએ છીએ ભાઈ એક દો ગુણાકાર 5 10 3 પંચા 15 અને 8 તરી 24 તો 10 ને 15 કેટલા 25 25 24 કેટલા 49 98 છે કેટલાની વેલ્યુ છે ભાઈ 49 ની આપણે બીજી સંખ્યા એટલે 15 ની વેલ્યુ પૂછે છે 49 નું 98 તો 15 નું 30 માટે કયો 1 પણ નહીં છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. તો બંધુનો નેક્સ્ટ ક્વેશ્ચન એક પાસાની બે વાર ફેંકો. ચલો પાસાની બે વાર ફેંકો તો કુલ ઘટના કેટલી બને 36 અને પરિણામનો સરવાળો પણ 9 આવે. કઈ કઈ સંખ્યાનો સરવાળો 9 આવે કે 6 અને 3 3 અને 6 5 અને 4 અને 4 અને 5 બસ આટલી જ ઘટનાનો સરવાળો 9 થાય. ટોટલ કેટલી ઘટના થઈ 4 તો 4 છેદમાં 36 4 9 36 માટે જવાબ કેટલો આવશે ભાઈ 1 છેદમાં 9 છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા શું કહે છે કે એક 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી ટ્રેન દરેક 75 કિલોમીટર પછી 3 મિનિટ રોકાય છે. તો કુલ 600 કિલોમીટરનું અંતર કાપતા તેને કેટલો સમય લાગે છે? તો માનો કે આ ટાઈપના ક્વેશ્ચનમાં શું કરો કે પહેલા ટ્રેન રોકાય નથી 600 છે અને એને 100 ની સ્પીડે કાપી તો રોકાયા વગર કેટલા કલાક લાગે 6 કલાક. ઓકે હવે ચલો દર 75 મિનિટે 3 મિનિટ રોકાય તો 600 ભાગે તમે 75 કરો તો કેટલી વખત રોકાઈ હશે 8 વખત. પણ જ્યારે છેલ્લી વખત 75 કાપી હોય ત્યારે 3 મિનિટ રોકાઈ હશે નહીં માઈનસ કેટલો કરો એટલે કેટલો રોકાઈ હોય 7 વખત રોકાઈ હોય અને દરેક વખતે 3 મિનિટ રોકાય છે તો 7 તરી 21 તો કુલ કેટલું રોકાઈ હોય 6 કલાક અને 21 મિનિટ. તો કયો જવાબ આવશે ભાઈ 6 કલાક અને 21 મિનિટ છે એ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો એક ટ્રક 550 મીટર પ્રતિ મિનિટની ઝડપે ગતિ કરે છે જ્યારે એક બસ 45 મિનિટમાં 33 કિલોમીટર અંતર કાપે છે તો તેની ઝડપનો ગુણોત્તર શું? તો જો આ 550 મીટર 1 મિનિટમાં. હવે આ મીટર છે તો કિલોમીટર ને મીટરમાં ફેરવવું પડશે તો 1 કિલોમીટર એટલે 1000 મીટર તો 33 કિલોમીટર એટલે કેટલું થશે 33000 મીટર. અને કેટલા મિનિટમાં કાપે છે 45 તો મેં અહીંયા મિનિટ રાખ્યું તો અહીંયા પણ મિનિટ જ રાખ્યું. 1 1 0 0 પર થશે બે 11 મીટર કરો 11 55 11 તરી 33 ને બે જીરો છે કેટલા આવશે 3. 15 એકડ કરે તો 15 તરી 45 ને 15 દુ 30 એટલે અહીંયા કેટલા 20 તો 5 એકડ કરો તો 5 20 તો પ્રમાણ કેટલું આવશે 3/4 છે એ તમારા ક્વેશ્ચન નું રાઈટ પ્રમાણ આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ તમે શું કહે છે 12 16 21 અને 36 નો લસાઅ છે. ઓકે ચલો તો ભાઈ અહીંયા તમે ધ્યાન આપો તો ચલો પહેલા 12 અને 36 નો લસાઅ 36 જ આવે આ બધાને ખબર પડી. ઓકે ચલો હવે અહીંયા તમારે 16 તો આપણે આ બેમાં કોમન લઈએ તો 4 9 36 અને ચોગું ચોગું કેટલા થાય 16 તો આ બંનેમાંથી 4 કોમન આયા તો અહીંયા કેટલું બન્યું 9 ગુણ્યા 4 અહીંયા શું બન્યું 9 ગુણ્યા 4 અને અહીંયા 21 ભાઈ અહીંયા 21 કઈ રીતે બને અહીંયા લાસ્ટમાં 21 બને તો કઈ રીતે બને 3 વત્તા 21 તો 3 ની સામે દશમ અહીંયા 9 ની અંદર તો આ નીકળી જશે તો બરોબરનો ગુણાકાર છે તમારો જવાબ આવશે.
तो भाई 9 चौक 36, 36 गुणिया 4 करो तो भाई 424 विधि बनी गई 4 तरी 92 કેટલા થશે 144 ગુણ્યા કેટલા કરો ભાઈ 7 तो 7 चौक 28 विधि बनी गई 7 चौक 28 ને 30 विधि बनी ગઈ 7 એકા 7 7 ને 10 કેટલું થાય 1000 છે તમારું લસા મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન બે સિક્કા ઉછાળવામાં ચલો બે સિક્કા ઉછાળવા માટે ટોટલ કેટલી ઘટના મળે છે 4 તો ઓછામાં ઓછી એક છાપ આવે એટલે હેડ તો ચલો બે સિક્કા ઉછાળી આપણે તો બંનેમાં કાં તો ટેલ આવે એકમાં ટેલ આવશે એકમાં હેડ આવશે બંનેમાં હેડ આવશે અથવા એકમાં હેડ આવશે ને એકમાં ટેલ આવશે તો ઓછામાં ઓછી એક છાપ એટલે ઓછામાં ઓછી એક છાપ હોય તો ચાલે એકથી વધુ ન હોય ચાલે કેટલી ઘટના મળે 1 2 અને 3 તો ટોટલ 4 માંથી આવી કેટલી ઘટનાઓ મળે છે 3 તો જવાબ કેટલો આવશે 3 સિગ્મા 4 છે એ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે નેક્સ્ટ ક્વેશ્ચન બાવન 4 ખેંચવામાં તો 4 ને 1 જેટલી સંભાવના છે ઓકે તો ચલો 52 52 માંથી 4 કાઢો કેટલું થાય 48 ફેક્ટોરિયલ ને કેટલું થાય 4 ફેક્ટોરિયલ તો 48 48 કેન્સલ થઈ જશે કેટલું હશે 52 ગુણ્યા 51 ગુણ્યા 50 ગુણ્યા 49 ને છેદમાં કેટલા આવશે ભાઈ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ઓકે તો ભાઈ ચલો હું 4 કટ કરું તો 3 ચોક કેટલા આવે 52 તો 3 કટ કરું તો 17 કેટલા આવે 51 2 કટ કરું તો કેટલું આવે 25 तो તમે જ્યારે બધાનો ગુણાકાર કરશો તો કેટલો જવાબ આવશે 270 270 725 કેટલો જવાબ આવશે 270 725 ઓકે અને 4 એકા આવે તો ચલો 4 એકામાંથી 4 પસંદ થાય તો 4 તો જવાબ કેટલો આવે 1 તો આનો આન્સર કેટલો આવે 1 છેદમાં 270 725 પણ અંદર એવો એક પણ ઓપ્શન દેખાતો નથી માટે જવાબ કયો આવશે ભાઈ બી છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે જો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા શું કહે છે ભાઈ કે ત્રણ સંખ્યાઓ 1 જેમ 2 જેમ 3 ના પ્રમાણે જો તેમના વર્ગોનો સરવાળો તો હવે બેટા વર્ગ કેટલો 1 નો વર્ગ કેટલો આવે 2 નો વર્ગ કેટલો આવે 4 3 નો વર્ગ કેટલો આવે 9 તો આનો સરવાળો કેટલો થાય 14 તો 224 છે એ કેટલાની વેલ્યુ છે 14 પણ વર્ગ છે એટલે આનું શું લેવું પડશે વર્ગનું તો અહીંયા તમે કટ કરશો તો 14 એકા 14 તો 22 માંથી 14 જાય એટલે કેટલા બને ભાઈ આપણે 84 તો 14 84 નું વર્ગમૂળ કેટલું આવે 4 સૌથી મોટી સંખ્યા કેટલાની વેલ્યુ છે 3 તો ગુણ્યા 3 કરીશું તો 4 તારી 12 તો જવાબ કયો આવશે ભાઈ 12 છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે લાસ્ટ ક્વેશ્ચન છે ચલો જો p ની આવક q ની આવક કરતા 25% વધારે તો જો 25% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી થાય વિદ્યાર્થી મિત્રો a છેદમાં 4 તો p ની આવક q ની આવક કરતા તો ચલો q ની 4 હોય તો p ની 1 વધારે એટલે કે 5 તો q ની આવક p ની આવક કરતા કેટલા ટકા ઓછી છે તો q ની આવક p એટલે નીચે કોણ આવશે ભાઈ p એટલે કેટલો 5 અને કેટલા ટકા ઓછી છે કે આ બેનો તફાવત કેટલો આવશે 1 અને ટકા મેળવવા માટે કેટલા કરી દીધું ભાઈ 100 તો 5 કટ કરતો તો કેટલો જવાબ આવશે ભાઈ 20% થી તમારા ક્વેશ્ચન નું શું આવશે ભાઈ આન્સર આવશે ઓકે તો મૂવ ટુ ધ ઓકે તો ચલો વિદ્યાર્થી મિત્રો આજના પૂરતું મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ઓકે